टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ વિક્રમ મિશ્રી કહી રહ્યા છે વિદેશ સચિવ 12મી મેના રોજ બંને દેશો ફરી એક વખત વાતચીત કરશે। આજે બપોરે 3:15 વાગે ડીજીએમઓ સાથે બંને દેશોના ડીજીએમઓએ વાતચીત કરી છે, પણ વિક્રમ મિશ્રીનું કહેવું છે કે હજી 12મી તારીખે સમય આવશે। આજે તારીખ થઈ છે 10, હજી 2 દિવસની અંદર 12મી મે ફરી બંને દેશોના ડીજીએમઓ વાતચીત કરશે। આ ડીજીએમઓની વાતચીત પછી કયા પ્રકારની સિચ્યુએશન હશે એ પણ સમજવા જેવું। પણ આજે સૌથી મોટા સમાચાર એ કે 5 વાગ્યાથી આ યુદ્ધ વિરામ, અને આ સમાચાર સૌથી મોટા અત્યારના એ છે કે અત્યારે યુદ્ધ વિરામના સમાચાર મળી રહ્યા છે। પણ હવે 12મી તારીખે ફરી એક વખત બંને ડીજીએમઓ વાતચીત કરશે। આજે બપોરે 3:15 મિનિટે એટલે 3:15 વાગ્યાના અરસામાં આજે બપોરે બંને દેશોના ડીજીએમઓએ એકબીજા સાથે ફોન પર વાત કરી છે અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને અત્યારે 6 વાગ્યાના અરસામાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। વિદેશ મંત્રાલય છેલ્લા 3 દિવસથી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે અને સતત અપડેટ્સ આપી રહ્યું છે કે બંને દેશો વચ્ચે આખરે થઈ શું રહ્યું છે। રાત્રે જે પ્રમાણે ડ્રોન અટેક્સ કરવામાં આવતા હતા પાકિસ્તાન તરફથી અને ભારત દ્વારા જે પ્રમાણે આ હુમલાને નાકામ કરવામાં આવતા હતા, તમામે તમામ અપડેટ્સ સતત વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવી રહી। હવે આજે આ મોટો દિવસ, કારણ કે આજે આ યુદ્ધ વિરામની જાહેરાત બંને દેશો તરફથી કરવામાં આવી છે। જો બિલકુલ યુદ્ધ વિરામની આ વાત છે, આ સીઝ ફાયરની વાત છે। યુદ્ધ વિરામ અને આ યુદ્ધ વિરામના સમાચાર સૌથી મોટા, અને આ 3 ચહેરા, આ 3 તસવીર, અને એની અંદર અમેરિકાનું આવું અમારી સહયોગી રુશાંક પણ અહીંયા આવશે અને સમજાવશે કે આ સિચ્યુએશન કયા પ્રકારની છે। રુશાંકભાઈને આપણે જોડીએ, કારણ કે વિદેશ આ જે નીતિ અહીં સમજવા જેવી છે, અને સાથે એ પણ સમજીએ કે કેવી રીતની આખી આ પોલિટિકલ હેપનિંગ સર્જાઈ, કેવી રીતે વિદેશ નીતિ અહીં કામ આવી। હવે વિક્રમ મિશ્રી આવ્યા અને તેમણે કહ્યું કે હા ચોક્કસ આજે 3:15 વાગે, બપોરે 3:15 વાગે બંને દેશોના ડીજીએમઓ સાથે વાતચીત થઈ છે, પણ એ વાતચીતની અંદર આ સહમતિ સર્જાઈને આજે 5 વાગ્યાથી તમે જુઓ કે પહેલા પાકિસ્તાનને એક મેસેજ કન્વે કરાયો કે હવે જો કોઈ પ્રતિક્રિયા આવશે તો આતંકવાદી અટેક થશે તો તેને ભારત એક્ટ ઓફ વોર કહેશે। એટલે પાકિસ્તાને સ્વીકાર્યું કે હા મેં આતંકવાદી હુમલા કરતા હતા, અને એટલા જ માટે અમેરિકા સાથેની એ વાતચીત 3:15 વાગ્યાનો આ સંવાદ, અને આ 3:15 વાગ્યાના સંવાદ પછી સાંજે 6 વાગે સમાચાર આવે છે। આ પ્રેસ કોન્ફરન્સ જે પહેલા 5:30 વાગે થવાની હતી એના પહેલા આ સૌથી મોટા સમાચાર। આ સૌથી મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની વાત છે, અને 12મી તારીખે ફરી એક વખત એક મહત્વપૂર્ણ મુલાકાત, વાતચીત થશે। અને આ સીઝ ફાયરની આપણે વાત કરતા હતા, કારણ કે છેલ્લા 7 તારીખથી આજે 10 તારીખ દરમિયાન 3 દિવસની અંદર જે પણ ઘટનાક્રમ થયો એ ખૂબ જ ચિંતા માટે એટલા માટે હતો, કારણ કે દુનિયા માટે પણ ચિંતા હતી કે ભારત અને પાકિસ્તાન જો આ સિચ્યુએશનમાં આમને સામને આવે છે તો કેવા કપરા પરિણામો બંને દેશો માટે પણ, અને સાથે વૈશ્વિક પલક પર તેની કેવી અસર થાય એ પણ સમજવા જેવું છે। પણ આપણે જોઈ ચૂક્યા છે જીગર કે આ પહેલા પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં પાકિસ્તાને અવ્વલ નંબર મેળવેલો છે। આ પહેલા પણ તમામ જગ્યાએ જેટલી પણ વાર યુદ્ધ વિરામનો ભંગ કરવાનો હોય તો પાકિસ્તાન હંમેશા અગ્રેસર રહ્યું છે। હવે જોવાનું રહેશે કે હજી 12મી તારીખ સુધી, 12મી મે જ્યારે ફરીથી બંને દેશો વચ્ચે વાતચીત થવાની છે ત્યારે શું નિષ્કર્ષ નીકળે છે। પરંતુ અત્યારે આ સૌથી મોટા સમાચાર, કારણ કે સૌથી પહેલા આજના દિવસના સૌથી મોટા સમાચાર એ હતા કે ભારતે આજે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું, અને આ 3 દિવસની જે કાર્યવાહી હતી અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો હવે આ પ્રમાણે કંઈ થશે, હવે પાકિસ્તાન કંઈ કરશે તો એને એક્ટ ઓફ ટેરર ગણવામાં આવશે। અને ત્યારબાદથી થોડી જ વારની અંદર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અને આ વાતની જાણકારી આપે છે અને દાવો કરે છે કે બંને દેશો વચ્ચે અમારી વાતચીત થઈ છે અને બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા છે, અગ્રી થયા છે, અને બંને દેશોને શુભેચ્છા પણ તેમણે આપી હતી। ત્યારબાદ તુરંત ઘટનાક્રમની વાત કરીએ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી પણ એક પોસ્ટ કરવામાં આવી, અને બિલકુલ પેનલિસ્ટ આપણી સાથે જોઈએ, એમની સાથે ચર્ચા કરીએ, અને બંને પેનલિસ્ટ આપણી સાથે કુશાગ્ર જોડાયેલા છે। બિલકુલ અને જે રીતે સવાલ એમને જ કરીશું। જી બિલકુલ, આપણી સાથે જે પેનલિસ્ટ છે, મહેમાન જોડાયેલા છે, તેની પાસેથી જાણીશું એક મહત્વપૂર્ણ અત્યારે જે રીતે એમઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દીધું છે કે યુદ્ધ વિરામ, અને હવે જે પણ થશે 12મી મેના દિવસે પણ બંને દેશો વચ્ચે ચર્ચા થશે અને ત્યારબાદ આગળનો જે કાર્યવાહી હશે, જે પગલાં હશે તે નિર્ણય લેવાશે। સર, આપનું કહેવું શું છે? जयंती सर। हाँ, આપને મારું
અમર સર, સૌથી મોટા સમાચાર અત્યારે એ કહી શકાય કે બંને દેશો યુદ્ધ વિરામ માટે સહેમત થયા છે. હજુ 12મી મે બંને દેશો વચ્ચે ફરી એકવાર વાતચીત થશે અને ત્યારબાદ આગળના પગલાં લેવામાં આવશે એવું પ્રેસ કોન્ફરન્સ જે MEA હમણાં કરી લગભગ 1 મિનિટની અંદર આ સ્ટેટમેન્ટ આપી અને આ પ્રેસ કોન્ફરન્સ પૂરી કરી દેવામાં આવી હતી. સૌથી પહેલા આપનું રિએક્શન સર. કે હવે પાકિસ્તાન કંઈ કરશે તો સ્ટેટ ઓફ ટેરર, અને એ શબ્દો ઉપર એ ક્યારે કહેવામાં આવ્યા કે જ્યારે દિલ્હી ઉપર ફતેહ 2 મિસાઇલ દાગવામાં આવી અને એ મિસાઇલને આપણે દિલ્હીથી 200 કિલોમીટર દૂર સિરસામાં તોડી નાખી અને દિલ્હી ઉપર જ્યારે એટેક કર્યો ત્યારે જે એના રિએક્શન આવવાના હતા અને એ રિએક્શનથી પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું અને એ વખતે જે અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો અને જે વિદેશ મંત્રી અમેરિકાના હતા એણે અસીર મુનીર સાથે વાત કરી, ચીફ ઓફ આર્મી સ્ટાફ પાકિસ્તાન, જે પ્રોટોકોલ પ્રમાણે કોઈ પણ લોકશાહી દેશના વડાપ્રધાન કે વિદેશ મંત્રી સાથે વાત કરવી જોઈએ, પણ એણે જે કંઈ વાત કરી છે એ કોઈ સારા શબ્દો નહીં હોય, ધમકી ભરેલા શબ્દો હશે કે હવે તમે કંઈ કર્યું તો હવે તમારી ખેર નથી. અને પાકિસ્તાન એની એક છે એની પોતાની કે ક્યારેય ઝૂકવું નહીં કે નમવું નહીં, તૂટી જવું, ફના થઈ જવું અને બરબાદ થઈ જવું. પણ જ્યારે એને સામે ભય લાગ્યો, ડર લાગ્યો, અમેરિકાએ જે એને સ્પષ્ટ શબ્દોમાં કીધું ત્યારે એ સહમત થયા. ત્યાંના વિદેશ મંત્રીએ તાત્કાલિક એને રિએક્શન આપ્યા અને આ જે રિએક્શન આપ્યા એમાં ભારતની ચોક્કસ કંઈક શરતો હશે કે પાકિસ્તાનના આતંકવાદી ત્યાં જે છે અફસલ મજબૂર અને સૈયદ મસૂદ, આ બધાને એ લોકોને ક્યાંક કંટ્રોલ કરવા, એના એક્ટ જે કંઈ ત્યાંની કાર્યવાહી પ્રવૃત્તિઓ કરે છે એને કંટ્રોલ કરવી. ભારત ઉપર ભવિષ્યમાં જો આતંકવાદી કોઈ હુમલો થયો તો એની ઉપર પણ આપણે કંઈક શરતો હશે અને ભવિષ્યમાં પાકિસ્તાન ફરીથી ક્યારેય પણ આવા કૃત્ય નહીં કરે એવી આપણા તરફથી ચોક્કસ બાંયધરીઓ લેવામાં આવશે. અને આપણો હાથ ઉપર છે અને આપણે જે કંઈ એક્શન લીધા છે આતંકવાદ વિરુદ્ધ લીધા છે. આપણે કોઈ એની ઉપર એટેક નથી કર્યો, આપણને ઉશ્કેરવામાં આવ્યા છે, આપણા નિર્દોષ લોકોની હત્યાઓ કરવામાં આવી છે અને એના બદલા રૂપે આપણે આગળ વધ્યા છીએ. જો ભારત પોતાના નાગરિકોનું રક્ષણ ના કરી શકે, અમેરિકન પોતે અમેરિકાનો કોઈ પણ સિટીઝન કોઈ પણ વિશ્વમાં કોઈ પણ દેશની અંદર ક્યાંક એરેસ્ટ થાય કે એને કોઈ પણ જાતની પ્રતિપીડન થાય તો અમેરિકા આખું એની સાથે ઊભો રહે છે. એ જ એક્શનમાં આપણે આગળ વધ્યા છે. ઇઝરાયલે પણ જે એક્શન લીધા હતા એ રૂટ ઉપર આપણે આગળ ગયા છીએ અને એના કારણે અમેરિકા પણ આપણે સાથે રહ્યું છે અને અમેરિકાએ હંમેશા કીધું છે કે અમે ક્યારેય આતંકને પ્રોત્સાહિત નહીં કરીએ. હેલો, 6 વાગે રક્ષા મંત્રાલયની પ્રેસ બ્રીફિંગ થવાનું છે, એટલે કે પ્રેસ કોન્ફરન્સ, અને રક્ષા મંત્રાલય હવે એ પ્રેસ બ્રીફ પર સતત નજર રહેશે. એની અંદર શું કહેવામાં આવે છે એ સમાચાર પર સતત નજર રહેશે. એટલે કે હવે થોડીક જ વારમાં 6:07 થઈ છે, 6:15 વાગે એ સૌથી મોટા સમાચાર રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થવાની છે. અમરજીતસિંહ સર પાસે જઈએ. સર, આશીષભાઈ છે, માફ કરશો, આશીષ સર આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે. સર, આપનું સ્વાગત છે. જે સવારથી છેલ્લા 3 દિવસથી ચર્ચા કરતા હતા કે પાકિસ્તાનને ડર લાગ્યો છે, ગઈકાલે લોનની વાત હોય, આજે એક્ટ ઓફ વોરની વાત હોય અને હવે ડોનાલ્ડ ટ્રમ્પની વાત હોય, તમામ સમીકરણો ભેગા થઈને છેલ્લે એ નક્કી થયું કે પાકિસ્તાનને બક્ષી દેવામાં આવે. સર, જય હિન્દ. પાકિસ્તાનને બક્ષવું ના જોઈએ. આ એક ટેમ્પરરી હોલ્ડ છે. એવરીબડી નોઝ કે વોર ઇઝ નોટ ધ સોલ્યુશન. આપણે બી કહી રહ્યા છીએ વોર ઇઝ નોટ ધ સોલ્યુશન. પણ જો તમે અમારી ઉપર જબરજસ્તી આ કામ કરશો, અમને કન્ટિન્યુઅસ હેરાન કરતા રહેશો, તો ભારત પોતાની રક્ષા માટે સક્ષમ છે અને ભારત પોતાને માટે જે રક્ષા માટે જે સ્ટેપ લેવા પડશે, જે કરવું પડશે તે બધું કરી રહ્યું છે. અને બીકોઝ ઓફ ધેટ જે છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુઅસ એક મિલિટરી ઓપરેશન ચાલતા હતા, હજુ સુધી ભારતે ના વોર ડિક્લેર કરી છે ના પાકિસ્તાને પણ વોર ડિક્લેર કરી છે, પણ એક લેવલથી એસ્કેલેટ થતી હતી ચીજો સ્ટેપ બાય સ્ટેપ. ફાઇનલી એન્ટાયર વર્લ્ડ કેમ ટુ નો કે આ બંધ નહીં થાય તો મોટો પ્રોબ્લેમ થઈ જશે. પાકિસ્તાને કદાચ જઈને હાથ પાઉં પણ પકડ્યા હોય, ગીરગીડાવ્યું હોય ઘણા બધા લોકો માટે કે અમને બચાવો, હવે ભારત તો હમણાં કચ્છર ઘાણ કરી નાખશે. તો સૌથી મોટી જોવાની વસ્તુ એ છે કે જેમ મારા કો પેનલિસ્ટે કહ્યું કે ભાઈ એક ફોરેન મિનિસ્ટર એક ડિફેન્સ ચીફ સાથે કેમ વાત કરે છે.
US foreign minister has talked to the defense chief of the Pakistan. તો ઘણી બધી એવી વસ્તુ છે કે જે હજુ આપણી સામે આવી ક્લિયર નથી થઈ રહી, પરંતુ એ વાત ચોખ્ખી છે કે આમાં ક્યાંક ને ક્યાંય પાકિસ્તાન સલવાણું હતું, એને હવે ખબર નહોતી પડતી કે શું કરવાનું. એ ભલે ગમે એટલી શેકી મારતો હતો, પણ અલ્ટિમેટલી એ અંદરથી ગભરાયેલું હતું. એટલે આજે આ પોઝ પર આવ્યું છે. અને આપણે તો હંમેશા શાંતિ ઈચ્છીએ જ છીએ, હંમેશા આપણે શાંતિ ઈચ્છીએ છીએ, પણ આ શાંતિ હવે કયા શરતો ઉપર થશે, આ યુદ્ધ વિરામ કયા શરતો પર થશે, તે હમણાં 5-10 મિનિટ પછી જે કોન્ફરન્સ છે તે કોન્ફરન્સમાં આપણને જાણવા મળશે, અને ત્યાં પછી આપણે આગળની પ્રતિક્રિયા વિશે વાત કરી શકીશું. એટલે કે હવે સ્થિતિ એ છે કે હવે રિએક્શન કયા પ્રકારના આવે છે ને એના આધારે નક્કી થશે કે કયા એવા સમજૂતી થઈ અને એના આધારે નક્કી થયું કે બંને દેશો હવે યુદ્ધ વિરામ તરફ આગળ વધે. એટલે આમ તો જુઓ, યુદ્ધ તો થયું જ નથી, આ એક એ પ્રકારની વાત હતી. અને આશિષ સર એ વાત સાથે સહમત થશે કે થોડી વાર પહેલા ભારતે પણ કહ્યું કે હવે જો કોઈ આતંકવાદી હુમલો થશે તો એ એક્ટ ઓફ વોર ગણાશે. એટલે કદાચ પાકિસ્તાને એ વાતનો સ્વીકાર તો ચોક્કસ કર્યો કે એક્ટ ઓફ વોરમાં નથી જવું, કારણ કે આતંકવાદીઓને અત્યાર સુધી આપણે સાચવ્યા અને હવે એટેક કરશે તો ઉલટી ઘોડી પાકિસ્તાન પર આવશે. જયંતિ સરને મારો સવાલ, શું આ કારણસર હોઈ શકે કે એક્ટ ઓફ ટેરરિઝમ અને એક્ટ ઓફ વોર, એટલે તમે જો એક્ટ ઓફ ટેરર કરો છો, જો તમે આતંકવાદી હુમલા કરાવડાવો છો, તો અમે એટલે કે ભારત એને એક્ટ ઓફ વોર ગણશે? સર છે, અને છે ગઈકાલે જે આપણે જેવી રીતે રાવલપિંડી, સરગોધા, કરાચી અને એના જે 3 એરબેઝ જે પાકિસ્તાનના જે જ્યાંથી વીઆઈપીઓનું પણ જ્યાંથી આવાગમન થાય છે એને આપણે બહુ મોટું ડેમેજ કરી દીધું. અને એ આજે ઇસ્લામાબાદની અંદર ત્યાંના દરેક પેટ્રોલ પંપો બંધ છે, લોકો ઘરની બહાર ઇસ્લામાબાદમાં કોઈ નીકળતું નથી. રાવલપિંડી ઇસ્લામાબાદનું આંગણું કહેવાય, ત્યાં પણ અત્યારે ભય ભરેલો માહોલ છે. અને આવામાં ભારતે હજી શરૂઆત કરી છે. ભારતના જે એક્શન છે એ 2-4% આગળ વધ્યા નથી. જો એ ફૂલ ફ્લેગમાં, જેણે પાકિસ્તાને એક મોટી બ્લન્ડર મિસ્ટેક આજે કરી, ફતેહ 2 મિસાઇલ દિલ્હી ઉપર દાગ્યું, અને દિલ્હી ઉપર એણે શરૂઆત હતી, અને એ શરૂઆતના જો રિએક્શન ભારત ચાલુ કરે તો તમે વિચારો કે એની શી હાલત થાય. 1971માં આપણે એટલા સક્ષમ નહોતા, 1965માં સક્ષમ નહોતા, છતાં પાકિસ્તાનને આપણે ધૂળ ચાટતું કરી દીધું. તો અત્યારે તો આ 2025 છે, અને 2025ની અંદર આપણે જે શસ્ત્રો, જે આપણે સ્વાવલંબી ભારતની રીતે આગળ વધી રહ્યા છીએ, અને એ કક્ષાએ આજે આપણી પાસે જે એર ડિફેન્સ સિસ્ટમ છે, આપણી પાસે જે આર્ટલરી છે, આપણી પાસે નૌકાનો જે આખો યુદ્ધના જે આપણી ફ્રિગેડો છે, એ સ્ટીમરો છે, સબમરીનો છે, આ બધાને જો એક ખાલી, હું તો એવું જ કહું છું કે એને 6 કલાક કે 4 કલાક માટે એકસાથે એક્ટિવ કરી દેવામાં આવે તો પાકિસ્તાન શું છે? પાકિસ્તાનની અંદર તમે બલુચિસ્તાન, અત્યારે ત્યાં ડઝનબંધ પાકિસ્તાન આર્મીને મરી રહ્યા છે. પાકિસ્તાનને અત્યારે બલુચિસ્તાન હાચવવું કે ભારત સાથે યુદ્ધ કરવું? બિલકુલ, એટલે કે હવે અને આવા સંજોગોમાં એને બિલકુલ, એટલે બલુચિસ્તાન પણ છે. એક તરફ આપે કહ્યું કે અત્યારથી સિચ્યુએશન ટાઈટ છે, પાકિસ્તાનની અંદર અન્નના દાણા તો પહેલાથી જ એ તકલીફોનો એક સામનો કરવો પડતો હતો. પણ હવે તમે જુઓ, આ એક એક્ટ થતા હવે સિચ્યુએશન બદલાઈ, હવે ગભરાયું પાકિસ્તાન, અથવા તો એ પ્રમાણે તૈયાર થયું હશે. અને અમેરિકાએ કદાચ સમજાવ્યું હશે કે ભાઈ તમે ભારત સામે પડશો તો એના પરિણામો પણ ભારે તમને જ પડશે. એટલે કદાચ આ સહમતિ થઈ હશે. થોડી વારમાં રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ શરૂ થવાની છે. પહેલા આશિષ સરને મારો સવાલ કે સર, આ કન્ડિશનની અંદર જે આપે કહ્યું કે બંને દેશો વચ્ચે હવે કયા મુદ્દાઓ પર સહમતિ સધાય છે, એ મુદ્દા કદાચ રક્ષા મંત્રાલયની આ પ્રેસ કોન્ફરન્સની અંદર આપણને સાંભળવા મળે. સર, મને હજુ બી થોડોક મનમાં ક્યાંક ડાઉટ છે કે સહમતિ સધાઈ હોય. આમાં જોવાનું એ છે કે મુખ્ય કારણ આમાં શું આવ્યું. અને જેમ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ભાઈ અમે બંને દેશોને રિક્વેસ્ટ કરી અને બંને દેશોએ અમારા ઇન્ટરવેન્શનથી યુદ્ધ વિરામની જાહેરાત કરી છે, પણ જ્યારે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે જ્યારે એક સ્ટેટમેન્ટ આપ્યું, અમે એ લોકોએ યુએસએ થ્રુ આ બધું મીડિયેટ થયું છે એવું કંઈ કીધું નથી. દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, સ્ટીલ વી કેન નોટ ટ્રસ્ટ પાકિસ્તાન. આ વસ્તુ આપણે જેટલા અત્યારે ચોક્કસ હતા, જે સ્ટેટમાં છીએ એ સ્ટેટ હજુ બી આપણે મેન્ટેન કરવાની જરૂર છે. કારણ કે
એક તરફ યુદ્ધ વિરામની વાતો થાય અને બીજી તરફ એ પાછળથી અડપલું કરે તે થવું શક્ય છે. જો પાકિસ્તાન આટલું ગભરાયેલું છે, બિલકુલ વિદેશ મંત્રીનું ટ્વીટ આવી રહ્યું છે, તેમનું શું કહેવું છે એ પણ સમજી લઈએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જે વખતે અત્યારનું તેમનું આ 6 ને 10 વાગ્યાની આ એક્સ પોસ્ટ અને તેમણે લખ્યું છે કે ઇન્ડિયા અને પાકિસ્તાન હેવ ટુડે વર્ક આઉટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓન સ્ટોપેજ ધ ફાયરિંગ એન્ડ મિલિટરી એક્શન. એટલે કે હવે આ પુષ્ટિ થઈ ગઈ, જે શંકાઓ હતી એના પરથી આ સમાધાન. ભારત અને પાકિસ્તાને આજે ગોળીબાર રોકવા અને લશ્કરી કાર્યવાહી પર સમજૂતી કરી છે. ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ માટે સતત મક્કમ અને સમાધાનકારી વલણ જાળવી રાખ્યું. તે આમ કરવાનું ચાલુ રાખશે. એટલે કે આ એસ જયશંકર વિદેશ મંત્રીની આ એક્સ પોસ્ટ અને એ વાતનો આશિષ સર હવે એ આપણે જે વાત કરતા હતા કે શંકા કુશંકા, પણ હવે આ એક્સ પોસ્ટ સર આવી ગઈ છે અને એમને કહી દીધું છે કે હા સમજૂતી હતી એ સદાઈ ગઈ છે. સર એક્ઝેક્ટલી. હવે એમની લાસ્ટ લાઈન વાંચો તમે, ફરીથી જરા એને હાઇલાઇટ કરો મને. બિલકુલ ટીવી સ્ક્રીન પર આને ફરીથી બતાવીએ એટલે જેથી સર પણ જોઈ શકે. ફૂલ લઈએ આપણે એસ જયશંકરનું ટ્વીટ. સર એમાં લખ્યું છે જી હા, હું વાંચી રહ્યો છું. જી જી. ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને સમાધાનકારી વલણ જાળવી રાખ્યું છે. તે આમ કરવાનું ચાલુ રાખશે. સમાધાનકારી વલણ છે પણ સામે સતત અને મક્કમ પણ છે. મતલબ અગર ફરી આવું તમે કરશો તો વી રિઝર્વ અવર રાઇટ ટુ રિટાલિએટ, વી રિઝર્વ અવર રાઇટ ટુ ટેક એક્શન, વી રિઝર્વ અવર રાઇટ ટુ પ્રોટેક્ટ અવર મધરલેન્ડ. બિલકુલ આ વસ્તુ અહીંયા ખૂબ જોવા જેવી છે. એટલે ભલે કદાચ જેમ તમે કહી રહ્યા છો કે સમજૂતી થઈ છે, સમજૂતી થઈ હશે, આપણે સમજૂતી ઈચ્છીએ છીએ, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ ધ ઇન્ડિયા. બિલકુલ. એટલે કોઈ પણ ભોગે આપણે એ નહીં સહન કરીએ, કારણ કે તમે જુઓ એના પર જ આવતો હતો, આપના આ જવાબ પર જ પાછો આવતો હતો કે જુઓ થોડી વાર પહેલાં જ ભારતનું સ્ટેટમેન્ટ આપે જો જોયું હોય સર, તો એની અંદર એવું પણ કહેવામાં આવ્યું હતું કે હવે કોઈ પણ આતંકવાદી હુમલો થશે, કોઈ પણ આતંકવાદી હુમલો થશે તો ભારત તેને યુદ્ધ ગણશે. એટલે કે એક્ટ ઓફ વોરની વાત આપણે કરી જ હતી અને એ સંદર્ભમાં આ એસ જયશંકરનું આ એક્સ પોસ્ટ અને જયંતિ સર પાસે આવવા માંગીશ. આશિષ સરે પોતાની રીતે સાચા છે કે આ એક જવાબ, આ જવાબ માટે પાકિસ્તાને તૈયાર પણ રહેવું પડશે. જો તમે એમ સ્વીકારો કે અમે સતત હુમલા કરતા રહીએ અને ભારત શાંત બેસી રહે તો એ નહીં ચાલે. અને આ જ એ સંકેત છે એસ જયશંકરનું આ એક્સ પોસ્ટ એ જ વાતનો પુરાવો આપે છે કે તમે એમ ના સમજતા કે આ સહમતિ સધાઈ ગઈ છે, પણ જો તમે પ્રહાર કરવાનું ચાલુ રાખશો, જો તમે આતંકવાદી હુમલાઓ કરવાના પ્રયત્ન કરશો, જો તમે એ પ્રકારે આ કાર્યવાહી કરશો અને નિર્દોષ નાગરિકો પર ગોળીઓનો વરસાદ કરશો તો ભારતે ક્યારે સહન નહીં કરે. એટલે આ સમાધાનકારી આ એક વચ્ચેનો રસ્તો એ નીકળ્યો કે આ યુદ્ધ વિરામની વાત અત્યારે સર આવી રહી છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ એની પહેલી ટર્મ હતી એ વખતે પણ એ આતંકવાદના વિરોધી હતા અને આજે પણ એનું સ્ટેન્ડ હંમેશા ભારત ઉપર આક્રમણ પહેલગામનું થયું ત્યારે પણ એણે વિરોધ જ કર્યો કે આ એક જે આતંકનું છે એ ક્યારેય કોઈ ટોલરેટ કોઈ વિશ્વમાં કોઈ એને સહન ના કરે. પાકિસ્તાનને એને કડક શબ્દોમાં એણે કીધું છે કે આ તમે જે કંઈ કરી રહ્યા છો એ ખોટું છે. આજે જે યુદ્ધ વિરામની જે અમેરિકા મધ્યસ્થી થયું છે અને એ મધ્યસ્થીમાં પણ એ મુદ્દો આગળ હંમેશા રહ્યો જ હશે આતંકનો. અને આતંકમાં જે એ લોકોએ એક્શન લેવાના છે એ એક્શન ઉપર આગળ વધશે અને એમાં એક કડક શરતો હશે કે ભવિષ્યમાં ક્યારે પણ જો આતંકનો એક્શન ભારત ઉપર લેવાશે તો એમાં એ ક્યારેય કામયાબ નહીં થાય. બિલકુલ. એટલે કે તમે જુઓ કે તમામ અહીં ગતિવિધિ વચ્ચે આશિષ સર અને જયંતિ સર બંને અત્યારે ચર્ચા કરી રહ્યા છે અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે એનએસએ અજીત ડોવાલ અને પીએમ મોદીને પણ એક મુલાકાત થઈ રહી છે અને આ યુદ્ધ વિરામના સમાચાર થોડી વારની અંદર રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ આવવાની છે. જોઈ બિલકુલ. તો અત્યારે એનએસએ ડોવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છેલ્લા ઘણા સમયથી દરેક અપડેટ્સ પ્રધાનમંત્રી સુધી જો કોઈ પહોંચાડી રહ્યું હોય એમના નિવાસસ્થાને જઈ તો એ છે એનએસએ અજીત ડોવાલ. પળની અપડેટ સતત આપી છે તેમણે અને અત્યારે પણ જ્યારે આ યુદ્ધ વિરામની વાત થઈ, આ મોટા સમાચાર આવ્યા ત્યારે પણ તેઓ હવે પહોંચી રહ્યા છે પ્રધાનમંત્રીને મળવા માટે. એટલે આ મુલાકાત, આ બેઠક છે એ પણ ઘણી મહત્વની બની રહેશે અને થોડી જ વારમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ જેઓ પણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આ જે નિર્ણય મોટો લેવામાં આવ્યો છે એની પાછળ કયા જે મુદ્દાઓ છે તેને લઈને પણ સ્પષ્ટતા થઈ શકે છે. કયા એવા મુદ્દાઓ છે જેનાથી બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ છે, સમજૂતી થઈ હશે તેને લઈને પણ ચર્ચા
કરવામાં આવી શકે છે? જીગર, બિલકુલ, એટલે કે આશીષને મારો સીધો સવાલ આપનો જે પ્રશ્ન હતો એના પર જ સીધો સવાલ એમને કરીએ કે સર, હવે સમજૂતીની વાત આવી હશે અને આપણે સતત એ જ વાત કરી રહ્યા છીએ કે બંને દેશો વચ્ચે કઈ એવી વાતો હશે જેને કેન્દ્રમાં રાખવામાં આવી હશે. જો એસ જયશંકરના આ એક્સપોસ્ટ પરથી એટલું ચોક્કસ સમજી શકાયું અને આપે પણ સમજાવ્યું કે જો એક્ટ કરશે પાકિસ્તાન અથવા તો આતંકવાદી કોઈ પણ ગતિવિધિ થશે તો ભારત એટ અ ટાઈમ આ પ્રકારનું પ્રહાર કરશે. નંબર 1. બીજી વાત કે આપણે 5 મોટા નિર્ણય લીધા હતા પાકિસ્તાનની સામે જ્યારે પહલગામનો એટેક થયો. એ 5 પોઈન્ટર પણ હતા ખૂબ મહત્વના. પછી ભારતે પાકિસ્તાન સામે જે પાણી રોક્યું પાકિસ્તાનનું, પછી ભારતે વિઝા જે રોકવાની વાત હતી એ કર્યું, આયાત નિકાસના જેટલા પણ ટર્મ એન્ડ કન્ડિશન હતી એના પર બ્રેક લાગવામાં આવી. પછી બીજો મુદ્દો એ હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સમુદ્રી એટલે કે જળ સીમા છે એની અંદર જે કોઈ પણ પ્રકારના વ્યવહાર થતા હશે એના પર એક પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું હતું. બીજું કે પોસ્ટલ સેવાઓ ભારતે પાકિસ્તાન સાથેના જે કનેક્શનની વ્યવહારની વાત હતી એના પર એક સ્ટોપ મૂકવામાં આવ્યું હતું. આ બધા જે ફૂલ સ્ટોપ હતા એ ક્યાંક પાકિસ્તાનને મને લાગે છે કે સર ભારે પડ્યા હશે. પાકિસ્તાને એટ અ ટાઈમ જ્યારે કે 22મી તારીખે આ થયું, 23મી તારીખે નિર્ણય લેવામાં આવ્યા, 5 મોટા નિર્ણય સરકારે ચોક્કસ લીધા, પણ એ 22 તારીખથી લઈને આજની આ 10 તારીખ અને આટલા દિવસોના અંતરની વચ્ચે મને લાગે છે કે પાકિસ્તાનને ચોક્કસ સમજાઈ ગયું હશે કે હવે આ સહન નહીં થાય. અને કદાચ એટલા જ માટે પાકિસ્તાનને એમ થયું છે કે હવે આપણાથી સહન નહીં થાય, કારણ કે તમે ગઈકાલે રાતે દિલ્હી પર પ્રયત્ન કરો છો એટેક કરવાનો, તમને હરિયાણા ત્યાં તમને રોકી દેવામાં આવે અને ભારત તરફ તમે જેસલમેરની બોર્ડર પર પ્રહાર કરો, તમે જામનગર તરફ ટાર્ગેટ કરો, કચ્છની અંદર તમે પ્રયત્ન કરો, અને આ બધા વચ્ચે આ એક મોટા સમાચાર. સર આશીષ સર, આપને સવાલ. ચોક્કસ, હું તમારા સવાલના જવાબ તરફ આવું એને પહેલા એક ટ્વીટ છે જે યુએસ સેક્રેટરી છે, યુકે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો, એના ટ્વીટનો સેકન્ડ પેરા તમે ખાલી વાંચો છો, કદાચ તમારી પાસે અવેલેબલ સર. It says that India and Pakistan have agreed to an immediate ceasefire and to start talks on a broad set of issues at a neutral site. આ વર્ડ ઉપર ધ્યાન આપો, broad set of issues at a neutral site. We commend Indian Prime Minister and Pakistan's Sharif on his their wisdom, prudence and blah 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 blah. Okay, that's okay. ઠીક છે, હવે ન્યુટ્રલ સાઇટની જ્યારે વાત આવે છે, ઇટ ઇઝ સમથિંગ લાઈક જે 1971માં એક યુદ્ધ વિરામ પછી જ્યારે આપણો એગ્રીમેન્ટ થયેલો અને પાકિસ્તાને સરેન્ડર કર્યું હતું, કે 1965માં જે વસ્તુ થઈ હતી ને પછી જે એગ્રીમેન્ટ થયેલું, આ લાઈન ઉપર આ વસ્તુ જઈ શકે છે. બીજી વસ્તુ કે મને હજુ મારો પર્સનલ વ્યૂ છે, આ કદાચ ખોટો હોઈ શકું છું, કે જે રીતે ઇન્ડિયાએ સેન્કશન્સ નાખ્યા, જે રીતે બાકીનું અત્યાર સુધીનું આખું પ્રોગ્રેસ થઈ રહ્યું છે, જો પાકિસ્તાન એટલું ડરી જ ગયું હતું તો એણે આ મિસાઇલ મારવાની હિંમત ના કરી. બિલકુલ 100% હિંમત કરી, મતલબ એને એવું હશે કે હું આમાંથી ઇઝીલી નીકળી શકીશ. પણ બીજું તમારું ધ્યાન દોરું, પ્રેસ કોન્ફરન્સ ઓફ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, પરમ દિવસે આપણે બોર્ડરૂમમાં જ બેઠા હતા આપણે ત્યાં જ, ત્યારે આપણે આખી ઇન્ડિયાનો મેપ બનીને ક્વાડ્રન્ટ ડ્રો કરીને બતાવેલું કે ભાઈ આટલી આટલી જગ્યાએ એ લોકો એટેક કરી રહ્યા છે. આજે સવારે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં તમે મેપને જો કમ્પેર કરશો, સપોઝ ઉપર નોર્થમાંથી ચાલુ કરેલું આપણે શ્રીનગર છે, રાજૌરી છે, પૂંચ છે, ઉધમપુર છે, એમ કરતા છે કે આપણે ભુજ સુધી આવેલા. આજે સવારે જે પ્રેસ કોન્ફરન્સ થઈ અને એમાં જે પાકિસ્તાની એરપોર્ટના નામ આપણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા દેવામાં આવ્યા, અને ધીસ ફર્સ્ટ ટાઈમ દે હેવ ટોલ્ડ કે અમે આટલી જગ્યાએ કાઉન્ટર એટેક કર્યો છે. એમાં સૌથી ટોપમાં જે એના 4 કાશ્મીર અને પંજાબ સરહદ ઉપરના જે મેઇન 3 સ્ટેશનો હતા, એ 3 સ્ટેશન અને રાજસ્થાન બોર્ડર પરનું એક સ્ટેશન, 4 પાકિસ્તાની સ્ટેશનના નામ હતા. તો આઈ ફીલ કે બહુ મોટું ડેમેજ ત્યાં થયું હશે, નહીં તો આ પાકિસ્તાન સુધરે એવું નથી. આફ્ટર દેટ મિસાઇલ વોઝ જે દિલ્હી માટે છોડી હતી અને વચ્ચે એને આપણે નિસ્તો નાબૂદ કરી દીધી, એના પછી આજે ભારતે કાઉન્ટર ઓફેન્સિવ લીધેલું હતું. એ કાઉન્ટર ઓફેન્સિવમાં પાકિસ્તાન બરાબરનું ફસાયું લાગે છે, પડ્યું લાગે છે, ઘવાયું લાગે છે, અને કદાચ હવે એનામાં તાકાત નથી રહી કે હું શું કરીશ. સો ધેટ ઇઝ ધ રીઝન કે એણે હવે ઘૂંટણીએ પડ્યું હોય. પણ મારા હિસાબે જો નિગોશિએશનમાં જઈ રહ્યા છે તો એ નિગોશિએશન્સમાં આ વસ્તુ બહુ ક્લિયરલી પાકિસ્તાન પાસે રાઇટિંગમાં લેવી જોઈએ અને એને આખી દુનિયા સામે પબ્લિશ કરવી જોઈએ કે પાકિસ્તાન વિલ સપોર્ટ ઇન્ડિયા ઇન કાઉન્ટરિંગ ધ ટેરરિઝમ એઝ વેલ એઝ it will allow the Indian officials to go in Pakistan and investigate at the place of their choice. એ પછી કોઈ પણ જે મીડિયા પાસે ચોઇસ લિસ્ટ ઓફ ટેરરિસ્ટ સાઇટ્સ છે જ્યાંથી આ ઓપરેશન્સ થાય છે, કે એ ત્યાં જઈને ઇન્વેસ્ટિગેટ કરશે અને પાકિસ્તાન એમાં સપોર્ટ કરશે. જો આ નહીં કરે તો કદાચ ફરી ભવિષ્યમાં આ પરિસ્થિતિ ઊભી થાય તેવા ચાન્સીસ છે, ભલે આજે નહીં તો 5 વર્ષે, 10 વર્ષે, 50 વર્ષે.
સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આપણે જે 5 મોટા CCSની બેઠક બાદ નિર્ણય લીધા હતા, એ સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય હોય, વાઘા અટારી બોર્ડર બંધ કરવાનો નિર્ણય હોય, પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવાનો નિર્ણય હોય અને આવા બાકીના ઘણા બધા નિર્ણય હતા આયાત નિકાસથી લઈ, જેમ સરે કહ્યું એમ. તો હવે આ બધા નિર્ણય અમલમાં રહેશે કે નહીં, એ પણ સૌથી મોટો પ્રશ્ન છે કે પછી હવે જ્યારે એક નવી શરૂઆત ભારત પાકિસ્તાન કરવા માટે જઈ રહ્યું હોય તો પછી આ બધા નિર્ણયો હટાવવામાં આવી શકે છે. મને પૂછ્યું? જી સર. ઓકે, એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન, જ્યાં સુધી આની ઉપર એક ઓફિશિયલ એગ્રીમેન્ટ અને સ્ટેમ્પ નહીં વાગે ત્યાં સુધી આ બધા ઇનફોર્સ રહેવા જોઈએ. એમાં કોઈ ચેન્જ નહીં આવે, એમાં કોઈ આખા ઇશ્યુઝમાં કોઈ જાતનું એઝ ઇટ ઇઝ વોટ એવર ઇટ ઇઝ એવું ને એવું જ રહેશે. અને હજુ તો 12 મેની આપણે ડેટ આપી છે, એવું કહેવાય છે કે 12 મે દે આર ગોઈંગ ટુ નેગોશિએટ. જો 12 મે નેગોશિએશનમાં બેસે છે, એ નેગોશિએશન્સ આઈ ડુ નોટ થિંક કે સિંગલ બેઠકમાં પૂરા થશે. મે બી ધ સિરીઝ ઓફ નેગોશિએશન મે હેપન, કારણ કે ભારત એવી ડિમાન્ડ મૂકશે જે ડિમાન્ડને પહેલી વારમાં પાકિસ્તાન નહીં માને, કારણ કે એને ખબર છે કે જો એ માની જશે તો એ હજુ વધારે ઉખાડવું પડશે અથવા તો એ ત્યાંની પબ્લિકની સામે એ ઊભું નહીં રહી શકે. તો પાકિસ્તાનના લોકો જ પાકિસ્તાનની અગેન્સ્ટમાં પડવાના ચાલુ કરી દેશે. સો વેરી મચ પોસિબલ છે કે સિરીઝ ઓફ નેગોશિએશન્સ થશે, મે બી 1 બેઠક, 2 બેઠક, 4 બેઠક, 10 બેઠક. દેટ ડિપેન્ડ્સ હાઉ હાર્ડ ધ ઇન્ડિયન નેગોશિએશન્સ go and how well they are able to convince them to accept our needs. બિલકુલ, એટલે કે 12મી તારીખે 12 વાગે શું થવાનું છે એના પર હવે સતત નજર રહેશે. એટલે આપણી પાસે હજુ 2 દિવસ છે. આ 2 દિવસનું ઘટનાક્રમ પણ સમજવો જરૂરી છે. આ 2 દિવસની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે, કારણ કે આજે એવું કહેવામાં આવ્યું જયંતિ સર કે 5 વાગ્યાથી સીઝ ફાયરની વાત છે. હજી સુધી ત્યાર પછી કોઈ ગોળીઓનો અવાજ એ બોર્ડર એરિયાની અંદર, એટલે કે રાજૌરી, પૂંછ, કુપવાડા, એ તમામ જે વિસ્તારો છે ત્યાં ગોળીઓનો અવાજ ગુંજ્યો નથી. જો આ 5 વાગ્યાથી યુદ્ધ વિરામની વાત છે, 12મી તારીખની સમય એટલે કે આજે થયો શનિવાર, કાલે રવિવાર અને સોમવારે આ એક મોટા સમાચાર આપણને 12 વાગ્યા પછી મળે. એટલે આ 2 દિવસ 48 કલાકનો હજી ગેપ છે અને આજના 12 કલાક, એટલે હજુ ઘણું બધું હેપનિંગ થઈ શકે. કારણ કે એ કલાકો દરમિયાન પણ કંઈક હેપનિંગ જો પાકિસ્તાન હરકત કદાચ કરી બેઠે અથવા તો જો આતંકવાદી કોઈ અટેક થાય, અને ઘણી બધી સિચ્યુએશન અત્યારે શંકાઓ લગાવી શકાય. પણ આ બધાની વચ્ચે શું લાગે છે એ 12 તારીખે ફરી એક વખત DGMOની, બંને દેશોના DGMOની વાતચીત થશે. એની અંદર પણ આજની આ બેઠકોનો દોર, એના જે પોઈન્ટર છે એ બધા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. જયંતિ સર, તમે જુઓ પાકિસ્તાનની જે આ 3 લેયર ત્યાંની સિસ્ટમને, વહીવટને કંટ્રોલ કરવાની, એમાં રાજકીય એની પાંખ છે, એમાં PM, રાષ્ટ્રપતિ, આ આખું સેટઅપ છે સંસદ સાથેનું, એની ઉપર ક્યારેય એને આર્મી હંમેશા રહ્યું છે. અને પાકિસ્તાનનો જે ઇતિહાસ છે આઝાદીનો, એમાં મોટા ભાગમાં તો એણે આર્મીએ જ રૂલિંગ કર્યું છે. અને છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાન આર્મી પણ ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓની અંડરમાં કામ કરતું એ દેખાઈ આવે છે. એટલે પાકિસ્તાને સીઝ ફાયર, યુદ્ધ વિરામ જે કંઈ અત્યારે સ્વીકાર્યું છે એ થોડા દિવસ ચાલશે જ, કારણ કે અત્યારે આતંકવાદીઓ પણ ક્યાંક બેકફૂટ ઉપર છે. કારણ કે એની આખી જે એની મેથડ છે, એની જે રીતભાત છે, એની જીવનશૈલી છે, અને એ ક્યારેય પણ એ આતંકવાદને જો છોડશે તો આ તમે વાઘની સવારી છે, વાઘ ઉપર બેઠા જો તમે નીચે ઉતરો તો વાઘ તમને ખાઈ જાય. પાકિસ્તાનની હાલત અત્યારે એ જ છે. આજે સીઝ ફાયર આપણે ક્યારેય એનું ઉલ્લંઘન આપણે ભારતે કર્યું જ નથી, અને પાકિસ્તાન કરે છે. પાકિસ્તાન સીઝ ફાયર બંધ કરશે તો સામેથી આપણે બંધ કરવામાં કોઈ પ્રશ્ન જ નથી. આપણે ક્યારેય પણ પાકિસ્તાન ઉપર હુમલો નથી કર્યો, શરૂઆત આપણે નથી કરી. પહેલગામનો હુમલો થયો, તમે જો યુરી કે જે કંઈ આપણે પુલવામા જે એટેક થયા, એના રિસ્પોન્સ, એના રિએક્શનમાં જ આપણે આગળ વધ્યા છીએ. અને રિએક્શન હંમેશા જે પીડિત હોય એ રિએક્શન તો આપવાનું જ છે, અને એને આપવાનો અધિકાર છે. બિલકુલ, વિશ્વએ પણ આખા સમસ્ત વિશ્વએ સ્વીકાર્યું છે. એક આપણે વાત કરી, પાકિસ્તાન પીડિત છે અને પીડિત હોય એ હંમેશા પોતાનું રિએક્શન આપે. પણ મારે આશિષ સરને એક બીજો સવાલ કરવો છે. આપની જ આપ જે જવાબ આપતા એની અંદરથી એક સવાલ મને ઊભો થયો કે અમેરિકાએ આખા ઘટનાક્રમમાં સર એવું લાગે છે આશિષ સર કે અમેરિકાનો હાથ અહીં ઉપર રહ્યો, અથવા તો ભારતે અમેરિકાની આ વાત માની લીધી તો ભારતે પોતાનો હાથ ઉપર રાખીને મેં કહ્યું કે ભાઈ હા ટ્રમ્પભાઈ તમારી વાત અમે સ્વીકારીએ છીએ, અને આ કન્ડિશનમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અને આ દિશામાં
જો સહમતિ અમેરિકાના કહેવાથી આશીષ સર થઈ હોય તો ભારત અને એની વચ્ચે આ એક સિચ્યુએશન છે. ઓમર અબ્દુલ્લાનું એક રિએક્શન અત્યારે આવી રહ્યું છે. પહેલાં ત્યાં જઈએ પછી આશીષ સર પાસે જઈશું. है कि वो फौरी तौर डैमेज का जो है फाइनल असेसमेंट करके वो असेसमेंट हम तक पहुंचाएं ताकि हम इन घरों को रिलीफ जो है पहुंचाना शुरू करें. इसके साथ साथ कई दिनों से अब हवाई अड्डा हमारा बंद रहा है. उम्मीद करते हैं कि सीज़ फायर के बाद दोबारा हवाई अड्डा खुलेगा और हमारे जो यहाँ से हाजी हज करने के लिए जिनको निकलना था हम भेज नहीं पाए. इंशाल्लाह जैसे ही हवाई अड्डा खुल जाता है तो हम दोबारा हमारे अपने हाजियों को यहाँ से रवाना करना शुरू कर देंगे. वो हमने जो कीमती जानें गई हैं वहाँ पे हमने थोड़ा सा कॉम्पनसेशन का ऐलान किया है, लेकिन उसके साथ साथ अब जहाँ लोग ज़ख्मी हुए हैं उन्हें अभी हमें मुआवजा देना होगा, कॉम्पनसेशन देना होगा. और जैसे मैंने अभी कहा जहाँ जहाँ प्रॉपर्टी का नुकसान हुआ है સર આપની પાસે આવીશ અને મારો સવાલ સીધો ટ્રમ્પ વાળો હતો, અમેરિકા અને ભારતના સંબંધોનો હતો, એના પર આપની પાસેથી જવાબ. તો આમાં એક બહુ મોટી વસ્તુ મને લાગે છે જે કામ કરી રહી છે એ છે યસ્ટરડે પાકિસ્તાને આઈએમએફમાં એક લોન એપ્લાય કરેલી સમવેર અરાઉન્ડ હ્યુજ અમાઉન્ટ ઓફ લોન $1 લાખ કરોડ એવું કે કેવું ફિગર આવેલું છે એક્ઝેક્ટલી ભૂલી ગયો હમણાં. તો એ લોન સેન્કશન નહોતી થતી. એ લોન સેન્કશન કરવા માટે ભારતે બહુ મોટો વિરોધ નોંધાવ્યો હતો. સમહાઉ ધ મેટર ન્યૂઝ હેઝ કમ કે એ લોન સેન્કશન થઈ ચૂકી છે. તો એવું હોય કે ધીસ વોઝ વન ઓફ ધ પ્રી કન્ડિશન. પાકિસ્તાન જેમ પેનલિસ્ટ આપણા કહી રહ્યા છે કે ઘૂંટડીએ પડી ગયું હતું, એની પાસે ભીખ માંગવા સિવાય કોઈ આરો નથી રહ્યો અને આ પૈસા એને ના મળે તો ઘણો બધો બીજો ઇસ્યુઝ પાકિસ્તાનવાળાઓને થઈ જાત. તો ભારતે કદાચ થ્રુ અમેરિકા એક એવો મેસેજ આપેલો હોય કે ભાઈ તમે આ વસ્તુ કરશો, પાકિસ્તાન રોકાશે, એ એગ્રી કરે છે તો અમે આ લોન એપ્રુવ કરવા માટે ઓકે કરીએ છીએ અથવા અમે નથી કરતા. તો ઇન્ડિયા ઇઝ નોટ અ બિગ કોન્ટ્રીબ્યુટર. આઈએમએફમાંથી લોન મળી છે તો યુએસએ ઇઝ ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુટર ઓફ સેન્કશનિંગ ધ લોન ઇન ધ આઈએમએફ. પરંતુ આ એક બહુ મોટી વસ્તુ હશે જેણે કદાચ આ એક ફેક્ટર હોઈ શકે છે જેણે આમાં કામ કર્યું હોય. બીજી એક ફેક્ટર કે જે ટ્રેડ વોર અત્યારે અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહી છે, તો યુએસએ ડેફિનેટલી જો એ ચાઇનાથી ઇમ્પોર્ટ બંધ કરે છે દેટ્સ ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. પણ ત્યાં કશું મેન્યુફેક્ચરિંગ એટલું થતું જ નથી. તો ટિલ ધ ટાઈમ યુએસએ ડેવલપ ધોઝ ફેસિલિટીઝ એટ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એ લોકો વસ્તુઓ લાવશે ક્યાંથી? ઇન ધેટ કેસ ઇન્ડિયા કેન બી વન ઓફ ધ પાર્ટનર હુ વિલ સપોર્ટ ધ યુએસએ બાય સપ્લાઇંગ ધ ગુડ્સ. ધ મોમેન્ટ તમે જુઓ કે જ્યારથી ચાઇના ઉપર એણે સેન્કશન્સ નાખવાના કે ટેરિફ વોર ચાલુ કરી છે, ઇન્ડિયાના એક્સપોર્ટની અંદર વધારો થયો છે. તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અનધર રૂટ વિચ ઇઝ ગોઈંગ ટુ બી ઓપન બિટવીન ઇન્ડિયા એન્ડ અમેરિકા. કદાચ એવું બને કે હજુ સુધી ક્યાંય ન્યૂઝમાં નથી, પણ આ એક % ચાન્સીસ છે કે ચાઇના માઇટ હેવ આસ્ક કે ભાઈ અમે અમારો સામાન વાયા ઇન્ડિયા યુએસમાં મોકલીશું, કારણ કે એનું તો નુકસાન થઈ જ રહ્યું છે અને એ ઓપનલી હજુ સુધી પાકિસ્તાનના સપોર્ટમાં આવ્યું નથી. તો અમેરિકાનો હાથ ઉપર એવો રહ્યો જ છે એવું કહેવું નથી જરૂરી, પણ હજુ સુધી એક પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ એમ નથી આવ્યું કે ઇટ ઇઝ ડન બાય યુએસએ. કારણ કે ના આપણા જેટલા બી મિનિસ્ટર છે કે એ લોકોના કોઈ સ્ટેટમેન્ટમાં આવી રહ્યું છે, ના પાકિસ્તાન તરફથી આવી રહ્યું છે કે ભાઈ બીકોઝ ઓફ ધ અમેરિકાઝ ઇન્ટરવેન્શન વી આર નાઉ ગોઈંગ ફોર અ સીઝ ફાયર. ખાલી એટલું સ્ટેટમેન્ટ આવ્યું છે કે ધ ડીજીએમ ઓફ પાકિસ્તાન કોલ ધ ડીજીએમ ઓફ ધ ઇન્ડિયા એન્ડ દે રિક્વેસ્ટેડ ફોર અ સીઝ ફાયર. જ્યાં સુધી ટોક્સ એટ ધ ન્યુટ્રલ સાઇટની વાત છે એ હજુ બી આઈ એમ એનાલાઇઝિંગ વોટ ઇઝ ધેટ ટોક્સ એટ ધ ન્યુટ્રલ સાઇટ એન્ડ ધ બ્રોડ ઇશ્યુઝ will be discussed in the talks at the neutral side. તો હવે આ બ્રોડ ઇશ્યુઝ ઇઝ લાઈક તમે જે કીધા એ બધા હોઈ શકે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ સેન્કશન, પાણી, વિઝા, ઇકોનોમિક સ્લોડાઉન એન્ડ મિલિટરી પાવર્સ. બિલકુલ કુશાગ્ર. જે રીતે જયંતિ સર, આપને શું લાગી રહ્યું છે, એક બાદ એક અત્યારે જે પાસાઓ છે આપણે જોઈ રહ્યા છે ને હાલે જ્યારે યુદ્ધ વિરામનો નિર્ણય બંને દેશ તરફથી લેવામાં આવી રહ્યો છે, શું આપને પણ લાગી રહ્યું છે કે જે વૈશ્વિક રીતે અત્યારે દબાણ પાકિસ્તાન અત્યારે વધારે ઝીલી રહ્યું છે અને તેને જ કારણે ભારતે પણ ક્યાંક દયા ભાવના બતાવી? પાકિસ્તાન તો શરૂઆતથી છેલ્લા 3 દિવસમાં એની હાલત કફોડી હતી અને કોઈ પણ હિસાબે યુદ્ધ ન થાય એના માટેના એના પ્રયત્નો હતા. પણ હવે એક વસ્તુ હાથમાં આવી ગઈ તેને છોડવી કેમ? અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ યુક્રેનની અંદર યુક્રેન રશિયામાં સફળ ના કરકે ઢીલા આવી ગઈ છેલ્લી I વખત. welcome you to this press briefing on Operation Sindoor and related developments. We have with us Commodore Ravi Nair, Colonel Sophia Qureshi, and Wing Commander Vyomika Singh to brief you
With that, I hand over the floor to Commodore Nair. Good evening, ladies and gentlemen. As the Foreign Secretary had said, you're aware there's an understanding that has been reached to stop all military activities at sea, on the air and on the land. And the Indian Navy, Indian Army and the Indian Air Force have been instructed to adhere to this understanding. Since the tragic events at Pahalgam, you're aware that our responses have been measured and very responsible. Details of these have been shared with you over the past few days through our various press briefings. What has also happened is that there is a significant amount of misinformation that is being undertaken from the other side. And as a professional military organization, we thought it is also our duty to dispel those misinformation aspects, as also state the facts of the case as they stand. Towards that, I will now hand over to my colleague, Colonel Qureshi. नमस्कार। अब मैं आपको पाकिस्तान की मिस इन्फॉर्मेशन कैंपेन के बारे में अवगत कराऊंगी। पहला, पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है। दूसरा, उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड जो कि सिरसा, जम्मू, पठानकोट, बठिंडा, नलिया और भुज में है, ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है। तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डंप्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है। हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विद फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीज़ें बिल्कुल सही सलामत हैं। अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स जो कि पूरी तरह से ये भ्रामक है और तथ्यों से दूर है कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया। मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है। इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया, उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स। यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया। इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनडिनेबल किया। यह भी बताना चाहती हूँ कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल, लॉजिस्टिक इंस्टॉलेशन और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर, मिलिट्री पर्सनल का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। अंत में मैं फिर से ये बात दोहराना चाहूँगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है। धन्यवाद। जय हिंद। Several attempts were made by Pakistan on spreading a misinformation campaign, as we have seen for the last few days. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17. It was a false information. Also, that the BrahMos installation was attacked and it was destroyed was false. The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim. The forward ammunition dump at Chandigarh and Beas are also fit and fine, and we showed you these in the photographs in the morning briefing today.
Also, there was a certain different way of miscampaign that Pakistan conducted by its press conferences, which was conducted in a manner which was completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian armed forces have targeted mosques. Let us make this very clear here that India is a secular nation and the Indian armed forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian armed forces. Over the past few days, as we have seen, Pakistan all has suffered very heavy and unsustainable losses after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. There has been an extensive damage to the crucial Pakistani air bases like Skardu, Sargodha, Jacobabad and Bholari. In addition, a loss of AD weapon system and radars made the defense of Pakistani airspace untenable. Across the line of control, extensive and precise damage to military infrastructure and command control centers and logistic installations. In addition to that, 2 military personnel had led to complete breakdown of its defensive and offensive capability and also Pakistani morale. In conclusion, let me reiterate that whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy, and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength, and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation. Thank you very much, ladies and gentlemen. Thank you. With that, we come to the closure of this press briefing. Thank you very much. વચ્ચે જે તણાવ હતો એની વચ્ચે આ સૌથી મોટું અપડેટ મળ્યા અને એની અંદર રક્ષા મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે પાકિસ્તાને જે હરકતો કરી એનો જવાબ ભારતે આપ્યો છે અને આ એ પ્રેસ કોન્ફરન્સ અને આપણે ચર્ચા કરતા હતા કે સ્ટેટમેન્ટ આવશે પણ આશીષ સર આપણી સાથે જોડાયેલા છે, જયંતિ સર પણ આપણી સાથે જોડાયેલા છે. સર એ સ્ટેટમેન્ટ ના આવ્યું આશીષ સર, પણ સમાચાર એ આવ્યા કે પાકિસ્તાને જે રિએક્ટ કર્યું એનો જવાબ ભારતે આપ્યો છે. એ F-17થી લઈને F-16ની વાત કરી અને જમીન પર જે પ્રહારો કર્યા પાકિસ્તાને એ પ્રહારોની અહીં વાત કરવામાં આવી. આપણે જે સ્ટેટમેન્ટની વાત કરતા હતા એનાથી રક્ષા મંત્રાલયે પોતાની જે કામગીરી અને સેનાએ જે રિએક્ટ કર્યું એના વિશે માહિતી આપી. સર એક્ઝેક્ટલી. સો પીસ માટે આપણે તૈયાર થઈ ગયા છે, સીઝફાયર માટે આપણે તૈયાર થઈ ગયા છે, પણ આપણે હજુ સુધી એ નથી કહી રહ્યા કે આમાં મીડિયેશન કોણે કર્યું અને આપણી ટર્મ્સ કન્ડિશન શું છે. પણ બિફોર તમે જુઓ કે જ્યારે જે વિંગ આઉટ ઓફ યમિકા સિંઘ એમનું સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા ત્યારે એમણે જે લાસ્ટ લાઇન એક યુઝ કરી કે વી હેવ ડન અ સિગ્નિફિકન્ટ ડેમેજ ઓન ધ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, લોજિસ્ટિક્સ ચેનલ્સ, ધેર મિલિટરી ઇન્સ્ટોલેશન્સ એન્ડ ધેર મોરલ. That was the last word. તમે કદાચ રિપીટ કરીને જોશો એને તો તમને ખબર પડશે. That means the Pakistanis' moral has gone down significantly. They are now not in a position to fight the battle with the Indians. તો આપણે જે ડેમેજ કરવાનું હતું એ કરી દેવું હતું અને હવે નેક્સ્ટ ટોક ઓફ સેશન્સમાં શું થાય છે. Now I feel that કે પાકિસ્તાન ડેફિનેટલી ઘૂંટણીએ પડી ગયું હશે અને on their request maybe America might have intervened into the entire matter. Specifically after the strike at જેમણે four stations ના નામ લીધા એમણે, સ્કર્દુ, સરગોદા, જુલ્મી અને ચકલાબાદ, આ 4 જગ્યાએ ઇન્ડિયાએ સિગ્નિફિકન્ટ ડેમેજ કર્યું છે. એનું રડાર ડિફેન્સ સિસ્ટમ કરવામાં આવી નાખ્યું છે, એની લોજિસ્ટિક્સ ચેનલો ખોરવી નાખવામાં આવી છે.
there is a huge amount of damage which has happened to the Pakistan. Now they will be doing a survey on all these things, and we will also be doing the survey on all these things કે હજુ આને કેટલી વધારે ડેમેજ કરી શકાય. તો intervention of America is now only by the America. Neither India nor the Pakistan is telling that it was done at the intervention of the America. બિલકુલ. જયચંદ્ર, આપની પાસે આવું. 12મી તારીખની 12 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો છે ને ત્યારે પણ બંને દેશો વચ્ચે વાતચીત સંભવ થઈ શકે છે, તો એ વાતચીત કયા પ્રકારની હોઈ શકે છે સર? જો આ જે કંઈ વાતચીત હવે જે કંઈ થશે, આજે તો યુદ્ધ વિરામ અને યુદ્ધ વિરામ કે હવે તમે અહીંયા થંભી જાઓ, અહીં રોકાઈ જાઓ અને તમે જે કંઈ હવે વાત કરવી છે વાતચીત કરીને આ પ્રશ્નનો હલ લાવો. હવે પ્રશ્ન બંને પક્ષેથી આવશે, એ લોકો એના પ્રશ્ન મૂકશે. ભારતે તો અગાઉથી જ આખા વિશ્વ સમક્ષ પોતાના જે કંઈ પીડા છે એ દુનિયાની સામે ખુલ્લી મૂકી દીધી છે અને લોકોએ પણ, વિશ્વના દેશોએ પણ કે ભારતને જે આતંકવાદનો ભોગ બન્યો છે એના માટે બધાએ સપોર્ટ કર્યો છે. આવા સંજોગોમાં આપણી એક જ રજૂઆત હશે કે ભારતની અંદર કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવશે તો એ એક્ટ ઓફ વોર, નરેન્દ્ર મોદી સાહેબનો આ એક જે શબ્દો છે એ અથાર્થ ઠેરવવામાં આવશે. એ સાથે ભારત તરફથી મને એવું સ્પષ્ટ દેખાય છે કે પાકિસ્તાનની અંદર જે આતંકવાદીઓ જે અડ્ડા બનાવીને બેઠા છે અને ભારતના ગુનેગારો છે, જે કંદહાર હાઈજેક હોય, પુલવામા એટેક હોય, યુરી એટેક હોય, એમાં જ એનું ઇન્વોલ્વમેન્ટ છે, એ ગુનેગારોને, આતંકવાદીઓની પણ ડિમાન્ડ ભારત કરશે જ. અને પાકિસ્તાનની અંદર જ્યાં કોઈ ટેરર કેમ્પ હશે એને તટસ્થ એના એક ઓબ્ઝર્વરને રાખી અને ત્યાં કોઈ પણ જાતની આતંકવાદી પ્રવૃત્તિ ના ચાલે એની માટેની પણ ભારતની એક રજૂઆત હશે, એની એક શરત હશે. અને આ બધા એક્શન સાથે ભારત હંમેશા ઈચ્છે કે તમે પાડોશી તરીકે અમને આવી રીતે જો હેરાન કરશો, અમારી નિર્દોષ પ્રજાને એને તમે એની હત્યાઓ કરશો તો અમે ક્યાંય પણ કોઈ પણ સંજોગોમાં તમારી આ નાલાયકી અમે સહન નહીં કરીએ. અને આશીષ સર, જે રીતે આ પાકિસ્તાન અત્યારે જે પીસી થઈ તેની અંદર પણ કહેવામાં આવ્યું, જે રૂમર્સ, પ્રોપોગેન્ડા પાકિસ્તાને ચલાવ્યા હતા, ખોટી જે ન્યૂઝ છે, ફેક ન્યૂઝ છે, તે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતી હતી, પરંતુ આ તમામનો ભાંડો ફોડ્યો હતો અને સાથે સ્પષ્ટ કહ્યું હતું કે જેટલા પણ એ નુકસાન બતાવી રહ્યા છે કે ભારતમાં આ બીટ પર નુકસાન કર્યું છે, જેટ તોડી પાડ્યું છે, પરંતુ તે તમામ ન્યૂઝ છે તે ખોટા હતા. આ એક રૂમર્સ ચલાવી આવા પ્રોપોગેન્ડા સાથે પાકિસ્તાન કઈ રીતે, અને હવે જ્યારે તે ઘૂંટણીએ પડી ચૂક્યું છે, યુદ્ધ વિરામ સુધી વાત આવી ચૂકી છે, ત્યારે કે એક જ તેમનો મકસદ હોઈ શકે કે શું તે સત્તામાં રહેવા માટે ત્યાં આગળના જેટલા નેતાઓ છે અને સેના છે તે તખ્તા પલટ ના થાય તેની માટે આવા પ્રોપોગેન્ડા ચલાવવામાં આવતા હોય? ઓલવેઝ જ્યારે બી વોર થાય ને ત્યારે પહેલાં બી આપણે વાત કરી છે, હું ફરી રિપીટ કર્યું છું કે બે રીતે વોર લડાતી હોય. પહેલી વોર જે એકચ્યુઅલી લડાઈ રહી છે ઓન બોર્ડર, ઇન એર, ઇન સ્કાય ઓર ઇન સી. બીજી વોર હોય પ્રોક્સી વોર ઓર વોર મંગરિંગ, જેને કહેવાય કે અનવોન્ટેડ ન્યૂઝ ફેલાવવાવાળા. એવા ન્યૂઝ ફેલાવો કે જેથી સામેવાળા વ્યક્તિને તમે મોરલી ડાઉન કરો. આજે એક વર્ડ યુઝ કર્યો તો અગેન આઈ એમ સેઇંગ યુ કે વિંગ કમાન્ડર વિવેકા સિંઘે એના એમાં કે વી હેવ બ્રોકન ડાઉન પાકિસ્તાન ઇન્ક્લુડિંગ ધેર મોરલ. તો મોરલ જો એનો તૂટી જશે ને તો કોઈ વાળો સામેવાળો લડવા લાયક નહીં રહે. એટલે એ લોકો આવા ખોટા મેસેજ કરી અને ભારતીય સેનાનું, ભારતના લોકોનું, ભારતના જે બી લોકો ભારતની સપોર્ટમાં છે બધાનો મોરલ ડાઉન કરવાની કોશિશ કરતા હતા થ્રુ ધેર પ્રોપોગન્ડા. પણ આ સૌથી સારી વસ્તુ એ છે, દરેક બ્રીફિંગમાં આપણા જે બી પ્રેઝન્ટર હતા, લેટ ઇટ બી ફ્રોમ આર્મી ઓર ધ નેવી, આજે અગેન કોમોડોર વોઝ એડેડ ઇન ધ બ્રીફિંગ, અધરવાઇઝ નોર્મલી ભૂમિકા સિંહ અને સુફિયા કુરેશી જ આપતા હોય છે બ્રીફિંગ. તો એ એક વસ્તુ એમને સમજવામાં આવી છે કે વી આર અગેન પ્રિપેર્ડ. ધ ટોન તમે જોયો હોય તો ધ ટોન વોઝ એન્ટાયરલી ડિફરન્ટ. તો આ વસ્તુ અગેન આપણે દરેક જગ્યાએ ચેક કરી અને લોકોને ખુલ્લા સત્યથી વાકેફ કરાવ્યા, નોટ ઓનલી ઇન્ડિયન પબ્લિક બટ એન્ટાયર વર્લ્ડ. અને ઓબ્વિયસલી આનું જે બી બ્રીફિંગ થઈ છે એના ગ્લિમ્પ્સિસ પાકિસ્તાનમાં ગયા જ હશે, એમાં કોઈ ડાઉટ નથી. તો એઝ આઈ સેડ કે પહેલા જે કન્વેન્શનલ વોર લડાતી હતી ને હવે જે વોર લડાય છે એની ઉપર ઘણો બધો ફરક છે. તમે જો અત્યાર સુધી એક બી જગ્યા એવી નથી જ્યાં ફેસ ટુ ફેસ કોમ્બેટ થયું હોય, ફેસ ટુ ફેસ બેનર ફાઇટિંગ થયું હોય. બધું જ જે થયું છે આઈધર ઇન એર ઓર ફ્રોમ
રિમોટ લોકેશન જ્યાંથી એક બટન દબાવી અને આ લોકોએ આખી વોર હેન્ડલ કરી છે એન્ડ ડેમેજ કરવાની કોશિશ કરી છે. તો ધીસ ઇઝ ધ ન્યૂ એજ વોર અને આમાં બહુ મોટો પાર્ટ હોય છે વોર મોંગરિંગનો, ફેક મેસેજીસનો, પ્રોક્સી વોર એક રીતે. બિલકુલ પ્રોક્સી વોરની જ વાત કરીએ અને આપે સરસ એક વાત કરી કે આજની જે પ્રેસ કોન્ફરન્સ હતી રક્ષા મંત્રાલયની અને ત્રણેય ઓફિસર જે હતા એમની અંદર એક અવાજની અંદર આપે જે કહ્યું એ શબ્દ પર જ હું પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ આમની સાંભળતો હતો ત્યારે ટીમમેટ સાથે એ પણ વાત કરી કે આજે એમના જે પ્રહાર છે એ થોડા આક્રમક છે અને એ કહી રહ્યા છે કે પાકિસ્તાને કંઈ સારું કામ નથી કર્યું, આપણી જમીનમાં આવીને અહીં પ્રહાર કરવાના પ્રયત્નો કર્યા છે ને એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે એટેક કર્યો છે. અને એના પુરાવા જ્યારથી સર પ્રેસ કોન્ફરન્સ બંને એમને કહીશ કે જ્યારથી પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારથી લઈને જેટલા એમઈએની આ પ્રેસ કોન્ફરન્સ હોય, આજની રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ હોય, પુરાવા સાથે આપણે આવ્યા છીએ. અને આજે પણ એ પુરાવા જ હતા કે ભાઈ ગઈકાલે 26 ઠેકાણાઓ પર તમે ટાર્ગેટ કર્યો, આજે અમે આ પ્રકારની સિચ્યુએશન કરી, પુરાવા મળ્યા છે તમે જે એટેક કર્યો છે એના. એટલે પાકિસ્તાન એ રીતે તો સ્વાભાવિક સ્વીકારવું જ પડશે કે હા એને એટેક કર્યો હતો. અને આજના તેવર કંઈક જયંતિ સર જે બંને ઓફિસર હતા એમના કંઈક અલગ જ હતા. તો જો પાકિસ્તાનનો જે પ્રોપોગન્ડા છે એણે બ્રહ્મોસ સિસ્ટમ ડેમેજ કરી નાખી, આપણા જે શસ્ત્ર સરંજામોનો નાશ કરી દીધો, આપણી ઇલેક્ટ્રિક સિસ્ટમ જે છે આપણા વીજ પ્રવાહોને સ્થગિત કરી દીધા, આપણા એટીએમ છે આ તે એના જે પ્રોપોગન્ડા થયા, આપણા 5 વિમાનો તોડી નાખ્યા, આ બધી વાતો હવામાં જ હતી. એને CNN, BBC અરે અલ જઝીરા જેવી જે મુસ્લિમ દ્વારા ચલાવવામાં આવતી ન્યૂઝ ચેનલે પણ એને ક્યાંય સમર્થન નથી આપ્યું. એટલે તમે આ બધી યુદ્ધની અંદર આ તો વાતો થાય જ છે અને યુદ્ધ હંમેશા એ યુદ્ધની વાતો હંમેશા રોચક જ હોય, એ સાંભળવી ખૂબ રમણીય લાગે. પણ જેની સાથે યુદ્ધ થાય, જ્યાં યુદ્ધ થાય એની તબાહી જ થાય, એમાં બંને પક્ષને નુકસાન જાય. અને આજે જે કંઈ નિર્ણય લેવાયેલો છે એ પોલિટિકલ સાથે આપણા દેશના એક ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એ સારો નિર્ણય છે. આપણે ઈચ્છીએ કે પાકિસ્તાન આપણો પડોશી છે, આપણે એને નેસ્ત નાબૂદ. ત્રણેય સેનાના પ્રમુખ અત્યારે સૌથી મહત્વના સમાચાર, એક તરફ યુદ્ધ વિરામ ને ત્યારબાદ આ પ્રથમ મહત્વની બેઠક અત્યારે થઈ રહી છે જ્યાં પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાના પ્રમુખ. એક બાદ એક બેઠકોનો દોર સવારથી ચાલી રહ્યો હતો અને ત્યારબાદ હવે જ્યારે પ્રેસ કોન્ફરન્સ પણ થઈ, યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે અને ત્યારબાદના અત્યારના મહત્વના સમાચાર. બિલકુલ, એટલે 12 તારીખે 12 વાગે બપોરે શું થશે એ સવાલ એક છે. અને અત્યારે સેનાના ત્રણેય પ્રમુખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે એટલે એ સંદર્ભમાં પણ આ એક મોટું અપડેટ. એટલે હવે જોવું રહેશે કે હવે બેઠકો જે ચાલતી હતી એ બેઠકોની વચ્ચે હવે ત્રણેય સેનાના પ્રમુખો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે અને સવાલ હવે એ થઈ રહ્યો છે કે હવે શું થશે. હવે જે થવાની વાત હતી અને આશિષ સર સતત એ કહી રહ્યા છે કે હજુ ઓફિશિયલ સ્ટેટમેન્ટની જ્યાં સુધી વાત છે કે શું અમેરિકાએ ચોક્કસ ડોનાલ્ડ ટ્રમ્પની આ વાત આવી, પણ ઓફિશિયલ પુષ્ટિની જ્યાં સુધી વાત આવે એ થોડી અસમંજસ ચોક્કસ. પણ એસ જયશંકરનું એ ટ્વીટ એના પરથી પણ એ સમજી શકાય કે એની અંદર પણ એ જ કહેવામાં આવ્યું છે કે જો આ પ્રકારનું એક્શન આવશે તો વળતો જવાબ પણ મળશે. અને ચર્ચા ચાલતી હતી પાકિસ્તાનના પ્રોપેગેન્ડાની. અને જ્યારે પહેલો આ પ્રેસ કોન્ફરન્સ પહેલાં આશિષ સર આપણે ચર્ચા કરતા હતા પાકિસ્તાન, અમેરિકા, ભારત અને ચીનની. હવે ચીને આપણે યાદ હોય કે જ્યારે આ હેપનિંગ થયું ત્યારે થોડા દિવસ પહેલાં સ્ટેટમેન્ટ આપ્યું કે ભારત અને પાકિસ્તાન બંને શાંતિ રાખે અને આ સિચ્યુએશન ન આવે એનો પ્રયત્ન કરે અને વધારે એ પ્રકારના પ્રહારો ન કરે. ચીનનું એક રિએક્શન હતું. અમેરિકાએ જ્યારે આ ઘટના આવી ત્યારે અમેરિકાનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું કે ભાઈ આતંકવાદનો અમે સખત વિરોધ કરી રહ્યા છે. અને હવે સવાલ એ છે અને આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ સવાલ પર હું આશિષ સર પાસે આવીશ અને એમની પાસેથી સમજીશ કે 12 તારીખે 12 વાગે બપોરે શું થવાનું છે. હવે એના પર એક આખો મુદ્દો આપણે લઈ જઈએ કે 12 તારીખે શું થશે. સોમવારનો દિવસ હશે, બપોરના 12 વાગે મધ્યાંતરે આ એક એવો સમય આવશે કે જ્યારે ડીજીએમઓ બંને દેશોના વાતચીત કરવાના છે. એના પછી આ સ્ટેટમેન્ટ આવશે એ ભારત સરકારનું હશે, પાકિસ્તાન તરફથી પણ એનું રિએક્શન આવશે. એટલે હવે સર એ જ પ્રશ્ન કે 12 તારીખે બપોરે 12 વાગે શું થશે.
એટલું સરસ સિલેક્ટ કર્યું છે ને 12 તારીખે 12 વાગે શું થશે. અચ્છા, બિફોર આઈ ગો ટુ ધેટ, જે તમે સ્ટેટમેન્ટ કીધું કે ચાઇના વોઝ ટેલિંગ કે ભાઈ તમે લોકો શાંતિ રાખો, પણ નેવર સપોર્ટેડ પાકિસ્તાન. ઓલ્સો એ એક ડિપ્લોમેટિક રીતે એણે આનાથી વેગળું રહ્યું છે અને એના પોતાના રીઝન્સ હતા. અમેરિકાનું એક સ્ટેટમેન્ટ બીજું આવ્યું હતું કે ભાઈ ધીસ ઇઝ નોટ ફંડામેન્ટલી અવર ઇશ્યુ, રાઈટ. તો હવે ટ્વીટ કરીને એમ કહે છે કે ઇટ ઇઝ બીકોઝ ઓફ અસ ધીસ સીઝફાયર હેઝ હેપન્ડ. તો પહેલા એને કોઈ મતલબ નહોતો અને હવે આખા ઘટનાક્રમનો શ્રેય લેવાની કોશિશ કરી રહ્યું છે, પોતાની જાતને જગત જમાદાર સાબિત કરવાની કોશિશ કરી રહ્યું છે. વી હોપ કે એનો શું રોલ છે શું નથી ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આપણને ખબર પડશે. પણ જે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે અમેરિકા ખાલી આમાં પોતાનું એક ફાયદો જોઈ રહ્યું હતું અથવા પોતાનો લાભ જોવાની કોશિશ કરી હોય, અને મેં જે તમને એક એંગલ આપેલો થોડી વાર પહેલા, એ એંગલ ત્યાં કામ કરતો હોય એવું બની શકે છે. અને જ્યારે આપના આ વચ્ચે રોકવા માંગીશ એક સમાચાર, જે સિંધુ વાળી વાત કરતા હતા આપણે કે જળ સંધિ જે રદ કરી છે એનું શું થશે? તો એ નિર્ણય યથાવત રહેશે. ભારત કડક છે, અડગ છે અને પોતાના નિર્ણય પર મક્કમ છે. આપના પાસે આ જે નિર્ણય છે એનો જવાબ આપના પાસેથી સર. એક્ઝેક્ટલી મેં તમને કહ્યું હતું કે આજે 5 એમને સેન્કશન મૂકેલા છે, એ ઉપર ત્યાં સુધી ડિસિઝન નહીં લેવાય જ્યાં સુધી ભારત પોતાના ટર્મ્સ અને કન્ડિશન્સ પર આ નેગોશિએશન્સમાં એગ્રી નહીં કરે. એટલે બપોરે 12 વાગે 12 તારીખ સુધી તો આ ચોક્કસ રહેશે, અને પછી બીજું કેટલું રહેશે ખબર નથી. પણ નાઉ ઇન્ડિયા હેઝ ટુ સ્ટેન્ડ વેરી ટફ નેગોશિએશન્સ ફોર ધીસ સો કોલ્ડ મીટ which is going to happen at a neutral location. તો એ અમેરિકામાં થાય છે કે ફ્રાન્સમાં થાય છે કે ચાઇનામાં થાય છે કે ક્યાં થાય છે જોઈએ આપણે, રાઈટ. તો ત્યાં સુધી જેટલા જ્યારે આઈ વોઝ ટોકિંગ અબાઉટ કે જ્યારે આપણે વાઇન્ડ અપ કરતા હતા MEA પ્રેસ કોન્ફરન્સ, ત્યારે આપણે લાસ્ટમાં એક સેન્ટેન્સ કહ્યું કે ભાઈ the forces remain prepared to launch what is necessary for the defense of our nation. हम हमारे देश की सार्वभौमता के लिए तैयार थे और तैयार है. જતાં જતાં આપણે એક ચેતવણી આપતા ગયા હતા કે ભાઈ ઠીક છે, હવે સીઝફાયરનો અમને આદેશ મળ્યો છે અને એઝ અ ડિસિપ્લિન ફોર્સિસ અમે એને એડર કરી રહ્યા છીએ, પણ એટ ધ સેમ ટાઈમ વી આર ઓલ્સો પ્રિપેર્ડ ટુ રિસ્ટાર્ટ અવર ઓલ ધ ઓપરેશન્સ ઇન ઓલ ફ્રન્ટ્સ વિધિન સેકન્ડ્સ ધ મોમેન્ટ વી ગેટ અવર ઓર્ડર્સ. તો આ વસ્તુ થઈ ગઈ છે. હવે 12 તારીખે 12 વાગ્યા વાળું પાછું આપણે જોઈએ તો ઇટ ઇઝ ઓલ અબાઉટ નેગોશિએશન્સ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જેના ઉપર થઈ રહ્યું છે. જ્યાં સુધી મારું અનુમાન છે 3 પોઈન્ટ જે ફરી રિપીટ કરી રહ્યો છું. ફર્સ્ટ પોઈન્ટ ઇન્ડિયાએ એ જ મૂકવો જોઈએ, લેટ અસ ઇન્વેસ્ટિગેટ ઇન્ટુ ધીસ અટેક, લેટ અસ એલાઉ અસ ટુ વિઝિટ ઓલ ધોઝ પ્લેસીસ ઇનસાઇડ POK એઝ વેલ એઝ ઇન પાકિસ્તાન કે જ્યાંથી તમે આ નાના ટેરરિસ્ટ કેમ્પ ઓપરેટ કરો છો અને ઇન્ડિયન એગેન્સ્ટમાં એક્ટિવિટીઝ કરો છો. કારણ કે જ્યારે પઠાનકોટ એટેક થયો ત્યારે પાકિસ્તાનવાળા અહીંયા આવ્યા હતા કે અમે જોઈએ કે પઠાનકોટમાં શું થયું. મને એ વખતે બી આમ સારું નહોતું લાગ્યું પર્સનલી કે ભાઈ અટેક તો ત્યાંથી થયો છે, તો અમે ત્યાં ઇન્વેસ્ટિગેશન કરવા જોઈએ કે એને અહીંયા બોલાવવું જોઈએ. પણ વોટ એવર ઇઝ ધ રીઝન, આઈ વી ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ધેટ. પણ આ વખતે અગેન વી હેવ ટુ નેગોશિએટ ઓન ધેટ પોઈન્ટ્સ. એકવાર જ્યારે ઇન્ડિયાની એક ઇન્વેસ્ટિગેશન કમિટી પાકિસ્તાનમાં જશે તો આખો સાયકોલોજીકલી એક નવો ઇફેક્ટ આવશે એની ઉપર. એમને ખબર પડશે કે ના પાકિસ્તાને ઘૂંટણ જે પડ્યું છે અને ક્યાંય ને ક્યાંય એગ્રી કરે છે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ રીતે કે યસ ધ પાકિસ્તાન સોઇલ વોઝ યુઝ ફોર અટેકિંગ ઓન ધ ઇન્ડિયન સાઇડ. ઓકે જયંતિ સર, આ જ વાતનો જવાબ આપની પાસેથી પણ લઈએ, કારણ કે હજુ પણ આ નિર્ણય જે સિંધુ જળ સંધિ કરાર રદ કરવાનો નિર્ણય હતો, જે સૌથી પહેલો નિર્ણય લેવામાં આવ્યો હતો CCSની બેઠક બાદ, જ્યારે 22 એપ્રિલની એ ઘટના બની ત્યારબાદ, અને પછી ત્યારથી પાકિસ્તાન માટે પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું ભારત તરફથી જે જતું હતું એ, અને હવે એ નિર્ણય યથાવત રહેશે એવું કહેવામાં આવ્યું છે. એટલે સર, આપને શું લાગે છે, હજુ પણ પાકિસ્તાનને તરસ્યા રહેવું પડશે? કારણ કે કોઈ પણ ગુનાહિત કૃત્ય કરે તો એની સજા તો મળે જ, અને એ ગુનાની સજા જ છે, અને એ સજા ભારત કાયમ રાખશે જ. બાકી 12 તારીખે તમને પાકિસ્તાન હંમેશા એ જ કહેશે કે હું નિર્દોષ છું અને હું ભિખારું છું, કટોરો લઈને આવીને જશે અને ભારતને વિનંતીઓ કરશે, ઇન્ટરનેશનલ મંચ ઉપર કરશે કે અમને ભારત તરફથી આટલા આ સપોર્ટ મળવા જોઈએ. પણ એ શક્ય જ નથી. ભારત હંમેશા સહન કરતું આવ્યું છે, ઉદાર પણ એટલું જ રહ્યું છે, અને એને મોસ્ટ ફેવર્ડ નેશનનો એક વખત આપણે દરજ્જો પણ આપ્યો છે વેપારમાં. આજે પાકિસ્તાનની અંદર ડુંગળી, ટમેટા, બટાકા એટલા મોંઘા થઈ ગયા છે કે આજે પાકિસ્તાનને આપણે જે ડાયરેક્ટ નહીં ઇનડાયરેક્ટ
વેપાર પણ બંધ કરી દીધો છે. એટલે કોઈ શક્યતા જ નથી પાકિસ્તાનને પાણી આપવાની તો શું, પણ અત્યારના જે વેપારો આપણે જે બંધ કર્યા છે એ પણ ચાલુ થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. એની સાથે પાકિસ્તાન અત્યારે જે 3 મોરચે લડી રહ્યું છે, બલુચિસ્તાન હોય, અફઘાનિસ્તાનની બોર્ડર હોય કે ભારત હોય, એ આ બધી ચારે બાજુથી એક બાજુ એની આર્થિક એટલી ઇકોનોમી ડાઉન થઈ ગઈ છે. એટલે પાકિસ્તાનને સર્વાઈવ થવા માટે હવે અત્યારે બહુ ભારે પડી ગયું છે. ભારત સાથે એણે સમાધાન કરવું એની મજબૂરી છે. એ ક્યારેય અંદરથી ઈચ્છે નહીં ભારતને. હંમેશા આજે ભુટ્ટો જ્યારે ઝુલ્ફિકાર ભુટ્ટોએ એક વખત કીધું હતું કે મેં 1000 વર્ષ સુધી ભારત સાથે લડશું. આ અત્યારે જે સમાધાન થયું છે એ ડરના અને ભય સાથે કરવામાં આવ્યું છે. એમાં ક્યાંય પ્રેમ નથી, અંદરથી ક્યાંય ઉમંગ નથી સમાધાન માટેનો. આ મજબૂરી છે અને મજબૂરી જ્યાં સુધી આ લોકોની સાપના મોઢા ઉપર જ્યાં સુધી તમે પગ નહીં મૂકો, એની પૂંછડી ઉપર જ્યાં સુધી પગ મૂકશો એ ફરીથી ફેણ ચડાવશે, ફરીથી આપણને ડંખ મારશે, ફરીથી આપણે સહન કરવાનું આવશે. અને આ અત્યારે જે કંઈ સમાધાન થયું છે એ મને તો બહુ ઇન ફ્યુચર આપણા સમૃદ્ધ ભવિષ્ય માટે, આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે પણ ફરીથી એક વખત પાકિસ્તાન સાથે આપણે મેદાન ઉપર આવવું જ પડશે, ફરીથી એને સબક શીખવવા જ પડશે. પણ અત્યારે જે આપણી ઇન્ટરનેશનલ આપણી પોલિસી છે, આપણી વિદેશ નીતિ છે અને વિશ્વ સમુદાય સાથે આપણી જે અત્યારે છાપ ઊભી થઈ છે એને મેન્ટેન કરવા માટે પણ આપણે ક્યાંક ને ક્યાંક થોડું જતું કરવાનું ભાવના સાથે સમાધાન કરવાના સ્ટેજ ઉપર આવ્યા છીએ. અને એ સમાધાન અત્યારે યુદ્ધ વિરામ છે પણ આપણી શરતોની સાથે થશે. અને એ 12 તારીખે જ આપણી જે શરતો એ પાકિસ્તાનના ટેબલ ઉપર આપણે મૂકશું અને એમાં એ સહમત નહીં થાય તો એને પાણી તો શું પણ અહીંથી ડુંગળી બટાટા જે મળતા હતા એ પણ બંધ થઈ જશે. બિલકુલ, એટલે આપે સરસ એક વાત કહી કે સાપના મોઢા પર પગ મૂકવો પડે, પૂંછડી પર મૂકો તો ફરી એ પ્રહાર કરે. અને આ વધુ એક પેનલિસ્ટ આપણી સાથે મનન સર પણ જોડાયા છે, રક્ષા વિશેષજ્ઞ, અને એમની સાથે પણ વાતચીત કરશું. સર, સ્વાગત છે. સૌથી સારા સમાચાર આજે આવ્યા અને જે આશા હતી કે કંઈક નવું થવાનું છે, શનિવાર સવારથી આજે ભારે લાગતો હતો. એ પાકિસ્તાન માટે તો એટલા માટે ભારે હતો કારણ કે ગઈકાલે દિલ્હી તરફ આંખ ઊંચી કરીને જી સર, આપ ફ્રી થઈ શકો છો. બિલકુલ, એટલે મનન સર આવી ગયા છે ડિબેટના. સર, સવાલ મારો સીધો આપને એ કે ગઈકાલે દિલ્હી તરફ મિસાઇલ તાગી અને પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો. આજે એક્ટ ઓફ વોરની એક વાત આવી કે જો આતંકવાદી હુમલાઓ અટકશે નહીં તો ભારત એને એક્ટ ઓફ વોરમાં લઈ જશે, એટલે કે યુદ્ધ ગણશે. પછી થોડી વખત પછી એ સમાચાર આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને એક સ્ટેટમેન્ટ આવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયું છે. પછી વિદેશ સચિવ આવ્યા, એમની પ્રેસ કોન્ફરન્સ થઈ, લગભગ 1 મિનિટની અંદર એક તેમને સ્ટેટમેન્ટ આપ્યું અને બધું કહી દીધું. અને એમાં ઘણું કહ્યું. અને એક વાત એ હતી કે 12 તારીખે 12 વાગે ડીજીએમઓની મુલાકાત થશે, ફોન પર વાતચીત થશે. આટલું હેપનિંગ હતું. આપને શું લાગે છે, આપનો અનુભવ અને જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે વર્તમાન સ્થિતિ હતી એની વચ્ચે આ સમાચાર કેટલા રાહત આપનારા, અથવા તો પછી જેમ જયંતિ સરે કહ્યું કે સાપની પૂંછડી પર પગ મૂકો તો વળીને પાછો ડંક તો મારશે, એટલે મોઢા પર ભારતે પગ મૂક્યો છે 5 નિર્ણય લઈને. એ નિર્ણય તો યથાવત છે જ, કૂટનીતિક સંબંધોની વાત હતી એ તો છે જ, પણ હવે આ ઘટનાક્રમ વચ્ચે આપનું શું માનવું છે સર? જી, સૌથી પહેલી વાત કે આપણે ડીજીએમઓ, આપણે જ્યારે જો વિક્રમ બસરી સાહેબનું સ્ટેટમેન્ટ સાંભળ્યું હોય તો એમાં એવું કહ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને કોલ કર્યો, એટલે ઘૂંટણ પર પહેલા પાકિસ્તાનનો ડીજીએમઓ આવ્યો છે. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स, नाम याद रखना. પહેલેથી કહેતું આવ્યું છે કે પાકિસ્તાન એસ્કેલેશન ન કરે, અમે કેવળ આતંકી ઠેકાણોને નિશાન બનાવ્યા હતા. એટલે ધીસ ઇઝ નાઉ અ ન્યૂ નોર્મલ. જુઓ, ભારતે એક જે રૂબિકોન હોય ને એ ક્રોસ કરી લીધો છે. રૂબિકોન હેઝ બીન ક્રોસ્ડ એવું અંગ્રેજીમાં કહેવાય છે. એટલે હવે જે થ્રેશોલ્ડ છે આતંકની વિરુદ્ધની લડાઈનો, એ આતંકીઓનો પીછો કરીને આતંકીઓને મારવાની કામ ભારત નહીં કરે. હવે જ્યારે આતંકી હુમલા થશે ત્યારે ભારત એને એક્ટ ઓફ વોર માનીને દુશ્મન દેશ પર હુમલો કરશે. આ એક નિર્ણય ભારતે લીધો છે અને આ નિર્ણય પર ભારત કાયમ રહેવાનું છે. યુદ્ધ વિરામ વૈશ્વિક સ્તરે જ્યારે બે ન્યુક્લિયર આર્મ નેશન જેને કહેવાય, જે બંને દેશો કે જેની પાસે આણ્વિક શસ્ત્રો છે, પાકિસ્તાન પાસે 160-164 જેટલા છે, ભારત કંઈક એની જ આજુબાજુની ફિગર જાળવે છે.
એટલે આ બંને દેશો વચ્ચે જ્યારે આટલી મોટી કોન્ફ્લિક્ટ થાય, સંઘર્ષ થાય અને એસ્કેલેટ થઈ રહ્યો હોય દિવસે ને દિવસે, ત્યારે વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય તો હતો જ. અને ભારતની જો આપણે પ્રેસ કોન્ફરન્સીસ જોઈએ છેલ્લા 3 દિવસની, તો ભારત સતત એવું કહી રહ્યું હતું કે વી ડુ નોટ वॉन्ट एन एस्केलेशन, हम नहीं चाहते कि चीज़ें आगे बढ़े, हमें आतंक के विरुद्ध काम करना था, हमने आतंक को टारगेट किया અને અમે આતંકી ઠેકાણા ઉપર હુમલો કર્યો. એના જવાબમાં પાકિસ્તાને જે કર્યું એ લેજિટિમેટ નહોતું, એ મોરલ નહોતું, એ મોરલી કરેક્ટ નહોતું. એમણે આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા. એટલે જવાબી કાર્યવાહીમાં થોડા જ મિનિટોની અંદર ભારતે એના સૈન્ય ઠેકાણાઓને નેસ્તો નાબૂદ કરી નાખ્યા, તોડી ફોડી નાખ્યા. એટલે ભારતનો સુપરિયર ફાયર પાવર ભારતે વાપર્યો. એટલે દર વખતે ભારતનો જે રિસ્પોન્સ છે ને એ મિસએપ્રોપ્રિએટ રહ્યો છે. એટલો હેવી રિસ્પોન્સ ભારતે આપ્યો છે કે દર વખતે પાકિસ્તાન એમ એ ખીલીને તમે ઘણથી તોડો તો શું હાલત થાય, એવી હાલત પાકિસ્તાનની ભારત કરી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં ભારત છતાં પણ વી વેર પ્લેઇંગ ઇટ ડાઉન. આપણી પાસે કન્ફર્મ સમાચાર હતા, મીડિયામાં આવ્યા હતા કે ભારતે 2 દિવસની અંદર પાકિસ્તાનના 3 ને 3 6 વિમાનો તોડી પાડ્યા છે. પરંતુ છતાંય વી વેર પ્લેઇંગ ઇટ ડાઉન કે અમે લિમિટેડ એસ્કેલેટરી એક્શન્સ લઈ રહ્યા છીએ, રિટેલિટરી એક્શન્સ એટલે જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે એસ્કેલેશન નથી ઈચ્છતા. એટલે ભારત ક્યાંક ને ક્યાંક ભારતનો આ વખતે અત્યારે જે ઓપરેશન સિંદૂર હતું એનું નામ કહો કે એનો સ્ટ્રેટેજિક એમ કહો એટલો જ હતો કે આપણે આતંક વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગતા હતા. ભારત અત્યારે આગળ નહોતું વિચારી રહ્યું. અને જો પાકિસ્તાનનો કંઈક વધારે વિચાર હોય તો એના વિચારોને ન્યાય આપવા માટે ભારત પોતાની કાર્યવાહી, જેનાથી પાકિસ્તાનને ઘણું નુકસાન થઈ રહ્યું હતું, એ કરી રહ્યું હતું. એટલે વી વેર રેડી. અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે એ વાત કરી હતી કે આપણે કોઈ અગ્રેસિવ એવા નેશન નથી કે જે પાકિસ્તાનને ખતમ કરવાની નેમ સાથે બહાર નીકળ્યો હોય. આતંકને ખતમ કરવાની આપણી નેમ છે, પાકિસ્તાનને ખતમ કરવાની નહીં. આ વાત ક્લિયર હતી. અને એ જ વાત આજે યુદ્ધ વિરામ થયો છે ત્યારે સાચી સાબિત થઈ છે. ધી ગવર્મેન્ટ હેઝ બીન પ્રૂવન રાઇટ. મનન સર, અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય કે અત્યાર સુધી જે પાકિસ્તાનના પીએમ એવું કહેતા હતા કે ભારત સાથે યુદ્ધ કરવા માટે અમે તૈયાર છીએ, અને જે નાપાક હરકતો કરી પાકિસ્તાને છેલ્લા 3 દિવસથી 3 રાત્રિથી, અને આપણે સૌ એના સાક્ષી બન્યા છીએ, અને ભારતે જે જવાબી કાર્યવાહી કરી એટલે ક્યાંક ને ક્યાંક પહેલેથી ઘૂંટણીએ તો પાડેલું હતું, મોટા મોટા નિર્ણયો કરી અને બધી બાજુથી પાકિસ્તાનને ઘેરવામાં તો આવ્યું હતું મનન સર. પરંતુ હવે જ્યારે પ્રેશર બન્યું અને હવે જ્યારે ખબર પડી કે હવે ભારત સામે લડવાથી છેલ્લે તો કંઈ નહીં મળે, ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો. અને ત્યારે દુનિયાના દેશો પાસે પણ પાકિસ્તાન મદદ માંગવા માટે ગયું હતું અને ભારતને શાંત રહેવા માટે અપીલ કરતું પણ જોવા મળ્યું હતું. એવા પણ સમાચાર સામે આવ્યા હતા. એટલે આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક વર્લ્ડ વાઇડ પોલિટિકલ પ્રેશર પણ પાકિસ્તાન પર ક્રિએટ થયું હશે. પાકિસ્તાન પર તો વૈશ્વિક પ્રેશર હતું. જે રીતે પાકિસ્તાન સતત ન્યુક્લિયર બોગીનો ઉપયોગ કરી રહ્યું હતું, વાતે ને વાતે પાકિસ્તાનનો એક ઉંદરડા જેવો મિનિસ્ટર હોય કે નેતા હોય ને, એ એમ કે હમારે પાસ તો ન્યુક્લિયર બમ હૈ, હમ ઉસકો હિન્દુસ્તાન કે ખિલાફ યુઝ કરેંગે. આ વાત તો હંમેશાથી હતી. એટલે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને લપડાક તો મળી હતી. પણ પાકિસ્તાન અને એના નેતાઓ જે રીતે અમેરિકાના પગ પકડતા ગયા કે હમે ભારત સે બચા લો, એ લિટરલી એવી વાત છે કે ભારત પાકિસ્તાન જો એક બે ચહેરા છે એના. એક ચહેરો સામે દેખાડવાનો છે જે આપણને આ શાહબાઝ શરીફ દેખાઈ રહ્યો છે, અને એ ચહેરાને થોડો ઊંધો ફેરવીએ ને આપણે એને થોડું એની પર વર્ક કરીને કંઈક એઆઈનું વર્ક કરી તો પાછળથી તમને દેખાશે કે એક જોકરનો ચહેરો છે. ધીસ પીપલ આર જોકર્સ બેઝિકલી. કે એ વિચારો એના ચહેરો આપણને જે દેખાય છે પાછળની ભાગમાં એના દેશની જનતાને એવું દેખાડી રહ્યા છે. જસ્ટ બહુ લિટરલી ઇટ ઇઝ લિટરલ કે અમે અત્યાર સુધીમાં ભારત સામે દરેક યુદ્ધ જીત્યા છીએ, અને આજે એમણે એવું એનાઉન્સમેન્ટ કર્યું છે કે हिंदुस्तान ने पाकिस्तान के सामने घुटने टेक दिए. हमने हिंदुस्तान के S-400 गिरा दिया, उनकी मिसाइल सिस्टम तोड़ दी, અને પતા નહીં ખબર નહીં શું આવી ગીધર ભપકીઓ અને ખોટી વાતો એમણે લોકો સમક્ષ કરી હશે અને હજી કરતા રહેશે. 71નું યુદ્ધ અમે જીત્યા હતા અને અમે બાંગ્લાદેશને આઝાદી આપી હતી. વી ગેવ ફ્રીડમ ટુ બાંગ્લાદેશ. 65નું યુદ્ધ પાકિસ્તાન જીત્યું હતું. 1999માં તો પાકિસ્તાન જ જીત્યું હતું, ભારત તો ક્યારે જીત્યું જ નથી. અને એમના ચેસ્ટ પર, એમના જનરલ્સના ચેસ્ટ ઉપર જે મેડલ્સ છે એ પણ એ જોકરોની ટોપીઓમાં લાગેલા કબૂતરના પીછા જેવા છે. એટલે પાકિસ્તાનનો ચહેરા એનો છે ને બે ચહેરા છે. એક જ રાષ્ટ્રના બે ચહેરા, એક જ રાષ્ટ્રના લીડર્સ
અને એના મિલિટરી લીડર્સના બે ચહેરા છે અને સેલ્ફ ડિનાયલ મોડ આને કહેવાય. એ લોકો એ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી હોતા કે ભારત એક સુપિરિયર નેશન છે અને છતાંય જો આ દેશ શાંતિની વાત કરે છે તો એ કેટલી મોટી વાત છે. આ દેશ જ્યારે ઉગ્ર થયો, આ દેશ જ્યારે ગરમ થયો ત્યારે પાકિસ્તાન એવું ઘૂંટણીએ પડ્યું કે આખા વિશ્વ સમક્ષ દોડતું ગયું કે મુજે હિન્દુસ્તાન છે બચાલો. બિલકુલ બિલકુલ. અને આશિષ સર, આપને એક પ્રશ્ન આવી રહ્યો છે કે જે રીતે 1971 ને ત્યારબાદનું જે અત્યારે યુદ્ધ થયું હતું ને ત્યારબાદ અત્યારની જ્યારે વાત કરીએ, 3 પાંખે સેનાની 3 પાંખે એક જડબાતોડ જવાબ આપ્યો હતો અને સાથે આ ઇતિહાસ રચ્યો છે. જે ઓપરેશન સિંદૂર છે તેને અનેક એવી સફળતા પણ મળી ચૂકી છે. ઇતિહાસ રચી દીધો છે ઓપરેશન સિંદૂરે. આપના મતે શું કહેશો? સર, આપનું માઇક અનમ્યુટ કરવું પડશે સર. જી સર. ઓકે, ગોટ ઇટ. કેન યુ હિયર મી નાઉ? યા. ઓકે, મારા હિસાબે ઓપરેશન સિંદૂર ઇઝ સ્ટીલ ઓન. ઓપરેશન સિંદૂર હજુ પત્યું નથી, એક પોઝમાં ગયું છે. બીજું જે આ બી યુદ્ધ વિરામ થયું છે, આઈ એમ નોટ લુકિંગ ઇટ એટ વિથ અ વેરી પોઝિટિવ થોટ. મે બી પાકિસ્તાન થાકી ગયું છે અને કદાચ એણે એક થાક ખાવા માટે યુદ્ધ વિરામ માટે વાત કરી છે, એ ફરી એની નાપાક હરકતો પર જઈ શકે છે. તો વી હેવ ટુ રિમેન વેરી વિજિલ એન્ડ વેરી એક્ટિવ ફોર નેક્સ્ટ 2 days. એવું પણ બની શકે કે પાકિસ્તાનની અંદર જે સપ્લાય રૂટ્સ છે બધા બંધ થઈ ગયા છે. એ સપ્લાય રૂટ્સમાં જો ઇન્ડિયાને કોન્સ્ટન્ટલી એને હેમર કરી રહ્યું હતું, ઇન્ડિયા એની લોજિસ્ટિક્સ ચેનલ્સને ડેમેજ કરી દીધી છે. જે મેસેજ આપણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની બ્રીફિંગમાં જોઈ ચૂક્યા છે, આપણા વિંગ કમાન્ડર વ્યમિકા સિંઘે આપ્યો છે, કુરેશી મેડમે આપ્યો છે. તો પાકિસ્તાનની પાસે અત્યારે આ જે 48 કલાકનો સમય છે એ બહુ ક્રુશિયલ છે. ઇટ મે યુઝ ઇટ ટુ રીએક્ટિવેટ ઇટ્સ સપ્લાય રૂટ્સ or refill its armaments possible છે. આ બહુ મોટી ચાન્સીસ છે આવું થવાના. અને ઓફકોર્સ હવે આટલું બધું થયા પછી વી ડાઉટ કે ફરીથી વોર માટે ઇનિશિયેટ કરશે, પણ કશું કહેવાય નહીં, ભરોસો કરાય નહીં. કૂતરાની પૂંછડી છે, વાંકી તે વાંકી જ છે. પૂંછડી કાપવાનો આપણી પાસે સમય છે અને એ સમયનો ભારતે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ તેવું હું માનું છું. બિલકુલ સર, એટલે આપને એવું લાગે છે કે હવે પોલિટિકલ પ્રેશર જે પ્રમાણેનું હતું અને અમેરિકાએ જે મધ્યસ્થી કરી, અત્યાર સુધી અમેરિકા એવું શાંતિ સ્થાપવાની વાત કરતું હતું, પરંતુ ક્યાંક એના પણ બે ચહેરા જોવા મળ્યા. જ્યારે ગઈકાલે અમેરિકાએ પાકિસ્તાને લોનની માંગ કરી અને ત્યારે અમેરિકાએ જે રીતનો સપોર્ટ કર્યો ભારતની વિરુદ્ધમાં, અહીંયા ક્યાંક વલણ જોવા મળ્યું હતું. અને હવે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ટ્વીટ કરી અને માહિતી આપી રહ્યા છે કે અમેરિકાની મધ્યસ્થી થઈ અને બંને દેશોના વડાઓ સાથે વાતચીત કરવામાં આવીને ત્યારબાદ આ સીઝફાયરનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આપને શું લાગે છે, આ રીતના બે મોઢા અમેરિકાના પણ છે? અમેરિકા તો પહેલેથી આ જ કામ કરતું આવ્યું છે, પણ મને એવું લાગે છે કે બિફોર સેન્કશનિંગ ધ લોન કોઈને કોઈ જાતની ચર્ચા કદાચ હિન્દુસ્તાન જોડે બી થઈ શકી હશે. અને હિન્દુસ્તાન તરફથી શું ઇનપુટ્સ આપવામાં આવ્યા છે તેના ટર્મ્સ અને કન્ડિશન્સ ઉપર કદાચ આ લોન રિલીઝ થઈ હોઈ શકે. અને કારણ કે કાલે લોન રિલીઝ થઈ અને આજે સીઝફાયર માટે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે. બીજું, એ લોકોએ હિન્દુસ્તાનને ફોન કરીને કીધું છે કે ભાઈ અમારે આમાં યુદ્ધ વિરામ જોઈએ છે, તમે યુદ્ધ વિરામમાં એગ્રી કરો. અને ભારતે યુદ્ધ વિરામની એની જે માંગણી હતી, એની જે રિક્વેસ્ટ હતી, એની જે આજીજી હતી, એની જે હતું એની ઉપર અત્યારે ટેમ્પરરી 2 દિવસ માટે બપોરે 12 વાગે 12 તારીખ સુધી દયા કરેલી છે. ત્રીજી વસ્તુ, નેગોશિએશન્સ આર ગોઈંગ ટુ ટેક પ્લેસ એટ અ ન્યુટ્રલ સાઇટ. હવે ઇન્ડિયા પાકિસ્તાન સિવાય આ નેગોશિએશનમાં કોણ આવે છે એ મહત્વનું છે, રાઈટ. પણ જો અમેરિકા આમાં નેગોશિએશનમાં બેઠી રહ્યું છે તો ધેટ મીન્સ કે અમેરિકા કાંઈ ને કાંઈ આમાં પોતાનો બી એક સ્વાર્થ જોઈ રહ્યું છે. મે બી એ એવું પણ બની શકે કે એવું નથી ઈચ્છતું કે ભારત એકદમથી સુપિરિયર થઈ જાય એરિયામાં અને ભારત એનું કંઈ સાંભળવાનું બંધ કરે. કારણ કે જ્યારે ઓઇલની વાત હતી અને અમેરિકાએ ભારતને કહ્યું હતું કે તમારે રશિયા પાસેથી ઓઇલ ના ખરીદવું, પણ ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યું હતું અને હજુ બી ખરીદવાનું ચાલુ છે. તો ભારત પોતાની રીતે અત્યારે ઊભું થઈ રહ્યું છે. ભલે અમેરિકા ભારતનું દોસ્ત છે, પણ એ એમ ઈચ્છે છે કે તેનો ભાઈબંધ હોય પણ એ એના નીચે રહે, એની સમકક્ષ આવે એ અમેરિકા જોઈ શકવાની કન્ડિશનમાં નથી. તો ક્યાંય ને ક્યાંય અમેરિકા એવું ઈચ્છે છે કે ભારત હજુ બી થોડું દબાયેલું રહે અને એનો રીઝન એવું હોય શકે કે એના માટે એમણે પાકિસ્તાનને આ લોન સેન્કશન કરવામાં મદદ કરી હોય. તો
બહુ બધા એક વેરી કુચડાભરી પરિસ્થિતિ છે. આમાંથી એક એક ધાગો છૂટો પાડી અને એને એનાલિસિસ કરવાની અત્યારે જરૂર છે. ઓબ્વિયસલી આપણા જે અમે તો મારું તો હવે માનું છું કે હું તો બહુ નાનો માણસ છું આના માટે, પણ જે બી આપણા જે માસ્ટર્સ છે આ ફિલ્ડમાં એ લોકોએ ઓલરેડી એનાલિસિસ ચાલુ કરી દીધું હશે. પણ એગ્રીંગ ટુ ધ સીઝ ફાયર ઓન રિક્વેસ્ટ ઓફ ધ પાકિસ્તાન, એ method, it is a point of discussion, it is a point of thought, it is a point of retrospect is what I feel. તમને એવું લાગે છે કે ભારતે જે કૂટનીતિક નિર્ણયો લીધા અને નિર્ણયો પછી પાકિસ્તાનની જે સ્થિતિ થઈ આપણે સૌ કોઈ જાણીએ છીએ, જે રીતે બોખલાયેલા પાકિસ્તાનના નેતાઓના નિવેદન સામે આવ્યા હતા, આપને એવું લાગે છે ભારતના આ કૂટનીતિક નિર્ણયોના કારણે આજે આ એક રીતની ભારતની જીત જ કહી શકાય? હા, it is a diplomatic win for India. Definitely it is a diplomatic win for India. Military win તરફ આપણે આગળ વધી રહ્યા હતા અને મિલિટરી વિન વચ્ચે રોકી દીધી. આઈ વિશ કે એ વિન કન્ટિન્યુ થયું કદાચ બીજા 48 કલાક માટે. મેં પહેલા પણ તમને કહેલું હતું, કાલે બી વાત થઈ, પરમ દિવસે બી વાત થઈ કે 72 hours અપ ટુ મંડે આફ્ટરનૂન થિંગ્સ વિલ બી વેરી મચ ક્લિયર. પણ મંડે આફ્ટરનૂનને આપણે 12 તારીખે ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ ક્લિયર એમણે મીટિંગ રાખી દીધી. તો મારો પર્સનલ વ્યૂ એવો છે કે આઈ ડુ નોટ સપોર્ટ વોર. આઈ ડોન્ટ વોન્ટ વોર ટુ કન્ટિન્યુ. આઈ ડોન્ટ વોન્ટ પીપલ ટુ ડાઈ ઓર લૂઝ ધેર હોમ્સ ઓર ફેમિલી ઓર ધેર ઇકોનોમિક સ્ટેટસ. પણ પાકિસ્તાનને બરાબર મસલવાનો આ એક ટાઈમ હતો જે કદાચ હજુ બીજા 12 કે 24 કલાક માટે કન્ટિન્યુ કરવા જોઈએ. રાઈટ. મનન સર, તમારી પાસેથી પણ આ સવાલનો જવાબ લઈએ. આપને એવું લાગે છે કે કૂટનીતિક નિર્ણયો જે ભારતે લીધા અને એની આ જીત કહી શકાય? જી, ભારતની કૂટનૈતિક જીત છે એ તો ચોક્કસ છે. ભારતની સૈન્ય જીત છે એ પણ ચોક્કસ છે. બંને બાબતે દહેલે પે દહેલા મારા હે હમને. મેં આગળ કહ્યું એવી રીતે કે ભારતે જે કેવું હોય કે તમે જ્યારે કોઈ સંઘર્ષમાં ઉતરો, સૈન્ય સંઘર્ષમાં ઉતરો, ત્યારે તમારો એક સ્ટ્રેટેજિક એમ હોય છે. તો ભારતનો સ્ટ્રેટેજિક એમ આ વખતે ક્લિયર હતો. આ વખતે ભારતનો સ્ટ્રેટેજિક એમ શું છે એવો પ્રશ્ન મને 2-3 વાર આવ્યો. મેં આપણા પ્રોગ્રામમાં પણ ચર્ચા કરી કે ભારતનો સ્ટ્રેટેજિક એમ શું છે. ભારતનો નોર્મલી યુઝ્યુઅલ એક સ્ટ્રેટેજિક એમ રહ્યો છે કે આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણું પાછું જોઈએ છે, બલોચિસ્તાનને આઝાદ કરવા છે. પણ આ વખતે ઓપરેશન સિંદૂર નામથી જ ખબર પડી રહી હતી કે ભારતનો આ વખતનો સ્ટ્રેટેજિક એમ જે વ્યૂહાત્મક લક્ષ્ય છે આપણું, એક હતું પહેલગામના જે આતંકનો જવાબ આપવો, એનો ન્યાય કરવો. એનો ન્યાય કર્યા પછી પાકિસ્તાન કંઈ કરે તો એને માટે આપણે તૈયાર હતા અને એનો 5 ગણા વેગથી અને 5 ગણી શક્તિથી, પણ કેવલ સૈન્યને, કેમ કે સૈન્ય દ્વારા એક્શન થઈ હતી એટલે સૈન્ય થાણાને ટાર્ગેટ કરીને આપણે જવાબ આપી રહ્યા હતા. પરંતુ ભારતે સતત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાનો સ્ટેન્સ, પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું કે અમારો જે વ્યૂહાત્મક લક્ષ્ય છે એ પહેલગામના આતંકીઓના ઠેકાણાને લક્ષ્યાંકિત કરવાનું હતું. પાકિસ્તાન સેના અમારા સૈન્ય થાણાઓને લક્ષ્યાંકિત કરી રહી છે, એટલે અમે યુદ્ધને આગળ લઈ જઈ રહ્યા છીએ અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યા છીએ. એટલે ભારતનું કહેવાનું સ્પષ્ટ હતું. જો નરેન્દ્રભાઈ મોદીના થોટ્સ, એમના વિચારોમાં હંમેશા સ્પષ્ટતા રહી છે અને એ જ સ્પષ્ટતા આ છેલ્લા થોડા દિવસોના ઘટનાક્રમમાં આપણને દેખાય છે. આ ભારતીયોની ઈચ્છા જે હતી એ ઈચ્છા આજે નહીં તો કાલે પાકિસ્તાન ઓક્યુપાઈડ લેવાની બર થશે, પણ એ આપણી ઈચ્છાને ઘેલછામાં ન બદલી દેવાય. એ એમની રાજકીય કુનેહ છે નરેન્દ્રભાઈની, અને એ જ પરિણામ આપણને આજે આ યુદ્ધ વિરામમાં જોવા મળ્યું છે. સર, આજે એક તારીખ પડી છે, 12 તારીખ, સોમવારનો દિવસ, અને બપોરે 12 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે એ દિવસે બંને દેશો વચ્ચે પાછી ટેલિફોનિક વાતચીત થશે અને પછી ફરી એકવાર કોઈ મોટા નિર્ણયો બહાર આવી શકે છે, જાહેર થઈ શકે છે. આપનો અનુભવ શું કર્યો છે સર? શું થઈ શકે? કઈ રીતની ચર્ચા થઈ શકે? જી, યુદ્ધ વિરામના છે ને એ સ્ટેપ્સ હોય છે. એના તમે યુદ્ધમાં જ્યારે એસ્કેલેટ થયું ને, લેડર પર ચડ્યા, એસ્કેલેટર પણ નહીં પણ આપણે લેડર પર ચડ્યા, ધીમે ધીમે સંઘર્ષ જે યુદ્ધ તરફ જઈ રહ્યો હતો, તો હવે એને સડનલી એ લેડર પરથી ઉતરવું પોસિબલ નથી. એટલે અત્યારે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. એટલે અત્યારે જે થયું છે એને કહેવાય જૈસે થે. સમજો, આપણા લોકોને, આપણા જે લોકો આપણે ન્યૂઝ કેપિટલમાં જોઈ રહ્યા છે, જે આપણા ગુજરાતી દર્શકો છે, એમને સમજવાનું છે આ અત્યારે જૈસે થેની પરિસ્થિતિ છે. 12મી તારીખે જ્યારે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સની મુલાકાત થશે
ત્યારે એ બંને ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ નક્કી મ્યુચ્યુઅલી એગ્રીએબલ ડી એસ્કેલેશનની પ્રોસેસ શરૂ કરશે. યુદ્ધ વિરામ અને ડી એસ્કેલેશન એ બંનેમાં ફેર છે. હવે જે બે સેનાઓ અત્યારે અગ્રેસિવલી ડિપ્લોઇડ છે, આગળ એકબીજાની સામે આઈબોલ ટુ આઈબોલ ઊભી છે, જે એ બાબતમાં હવે ધીમે ધીમે સપોઝ પાકિસ્તાનની કોઈ એક XYZ બ્રિગેડ આગળ આવી છે, ભારતની કોઈ બ્રિગેડ આગળ આવી છે, ભારતની આર્ટિલરી આગળ આવી છે, આ બધું હવે ધીમે ધીમે બધા પોતાના સ્થાન પર સૈન્ય પાછળ જશે. અને યુદ્ધ વિરામ એટલે હવે ફાયરિંગ બંધ થઈ ગયું, હવે મિસાઇલ ફાયરિંગ બંધ થયું, ડ્રોન્સ ઉડવાના બંધ થશે, એમના ફાઇટર એરક્રાફ્ટ ઉડવાના બંધ થશે, આપણા રાફેલ બંધ થશે. પણ ડીએસ્કેલેશનની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ થશે અને બંને સામસામે બંને દેશો જ્યારે જે રીતે એગ્રી કરશે, ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એમાં શરતો મૂકશે કે તમે આટલા પાછળ જશો તો અમે આટલા પાછળ આવશું, તમારી મિસાઇલો તમે આટલી આગળ કરી છે, હવે આ પાછળ જશે. એટલે એક એક કરીને સ્ટેપ બાય સ્ટેપ ડીએસ્કેલેશન થશે. ડીજીએમઓની મુલાકાત પહેલા ડીએસ્કેલેશન ન થાય. એટલે 12 તારીખ કોઈ એવો દિવસ નથી, આઈ એમ સોરી ટુ સે, હું મારા સિનિયર સાથે આ બાબતે ડિસએગ્રી થઈશ. યુદ્ધ વિરામ થઈ ચૂક્યો છે, આ બાબતે અલ્પ વિરામ આવી ચૂક્યું છે. હું નથી કહેતો કે પૂર્ણ યુદ્ધ નહોતું આ, એમ કહેવાય કે ઇટ વોઝ એન વોર ઓન ટેરર. તો વોર ઓન ટેરર હજી ચાલુ છે. ભારત, એમની વાત બહુ સરની વાત સાચી છે કે ભારત, આશીષ સરની, કે આતંક સામે લડવાનું ભારતનું જારી જ છે. પરંતુ અત્યારે ઓપરેશન સિંદૂરમાં એક પૂર્ણ વિરામ આવ્યો છે. ઓપરેશન સિંદૂરનું જે આપણું વ્યૂહાત્મક લક્ષ્ય હતું એ આપણે એચીવ કરી લીધું છે. પાકિસ્તાન ઘૂંટણીએ છે. હવે 12મી તારીખે ડીજીએમઓની મિટિંગમાં મિલિટરીલી ડી એસ્કેલેશન, સૈન્ય પોતાની જગ્યાએ પાછું જશે, એ કાર્યવાહી થશે. બીજી કોઈ ચર્ચા કે કાલે મિસાઇલ ફાયર ન કરતા એ નથી થવાની. એ વાત પર, ઓપરેશન સિંદૂર પર આજની તારીખે પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે. સૌથી મોટો પ્રશ્ન એ કે ભારતે સૌથી પહેલા જ્યારે પહેલગામ અટેક થયો અને ત્યારબાદ સ્પષ્ટપણે કહી દીધું હતું કે પીઓકેમાં ઘૂસી અને આતંકીઓના ઠેકાણાને નષ્ટ કર્યા હતા, જે પ્રમાણે એર સ્ટ્રાઇક કરી હતી, એ બધી જ રીતે બધું સ્ટેન્ડ ભારતનું ક્લિયર હતું. હવે આપને શું લાગે છે, પાકિસ્તાન અત્યારે ઘૂંટણી આવ્યું છે, ભલે એ કૂટનીતિક નિર્ણયોના કારણે હોય કે પછી કોઈ પણ કારણોસર એને આ પાછી પાની કરી હોય અને સમાધાન થયું હોય, પણ સૌથી મોટો પ્રશ્ન એ કે શું ઓપરેશન સિંદૂર જે ભારતે આતંકીઓની સામે આતંકિસ્તાનને ડરાવવા માટે અને એમના જે આતંકીઓ હતા એમને નેસ્ત નાબૂદ કરવા માટે ચલાવ્યું, અને બીજું એ કે ન્યાય અને બદલા માટે ચલાવ્યું. આપને એવું લાગે છે કે ઓપરેશન સિંદૂરની સામે પાકિસ્તાન ઘૂંટણીએ, કારણ કે હવે ખબર છે કે જો હવે કોઈ આ પ્રમાણેની પ્રવૃત્તિ કરવામાં આવશે તો ભારત નહીં છોડે. મનન સર, અવાજ મળે છે મારો આપને? તો મનન સર સાથે ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. એમનો સંપર્ક કપાયો છે. જે પ્રમાણે અત્યારે આ મોટા સમાચાર કે યુદ્ધ વિરામની સ્થિતિ, બંને દેશ સહમત થયા છે. અમેરિકાએ સૌથી પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે આ વાતનો દાવો કર્યો હતો, ત્યારબાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી પણ એક્સપોઝ કરવામાં આવી અને તેમણે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અને પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાત કહેવામાં આવી કે બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ છે. લગભગ 5 વાગ્યાના અરસામાં સહમતિ સધાઈ હોવાની વાત કહેવામાં આવી. ફરી એકવાર મનન સર જોડાયા છે. મનન સર, ઓપરેશન સિંદૂર જે આપણે ન્યાય અને બદલા માટે ચલાવ્યું, પરંતુ આપણો એક ઉદ્દેશ હતો, આપણું જે સ્ટેન્ડ હતું એ સ્પષ્ટ હતું કે અમારું એકમાત્ર ટાર્ગેટ છે પાકિસ્તાનમાં વસતા જે આતંકીઓ છે, પાકિસ્તાને જેને પનાહ આપી છે આતંકીઓ છે, અને એટલે જ એર સ્ટ્રાઇકમાં એ માત્ર ને માત્ર 9 ઠેકાણા આતંકીઓના ધ્વસ્ત કરવામાં આવ્યા. આપણે ક્યારેય કોઈ નિર્દોષોને મારવાનો પ્રયત્ન નથી કર્યો. આપણું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું. અને ત્યારબાદથી પાકિસ્તાને નાપાક હરકતો શરૂ કરી અને જે રીતના હુમલા કરવામાં આવ્યા, ભારતે જવાબી કાર્યવાહી કરી. આપણે સૌ એ આખા ઘટનાક્રમથી વાકેફ છે. આપને એવું લાગે છે કે પાકિસ્તાન હવે ફફડી એટલા માટે ઉઠ્યું છે, પાકિસ્તાનની આ જે આપણું ઓપરેશન સિંદૂર છે એની સામે હાર છે? જી જોઈજી, સૌથી પહેલાં હું આપે જે પહેલી વાત કરીને એના પર કહેવા માંગીશ. પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે એ સબ્જેક્ટ પર પછી જવું. પહેલાં એ કહું કે ભારત મર્યાદા પુરુષોત્તમ રામનો દેશ છે. ભારતમાં જ્યારે રામ પાછા આવ્યા છે ને પછી ભારત છાકટું નથી થયું. ભારત એની મર્યાદા નથી ભૂલ્યું અને મર્યાદામાં રહીને આ સંઘર્ષમાં ભારતે કામ કર્યું છે. જે યુદ્ધ લડ્યા ને એ પણ મર્યાદામાં રહીને લડ્યા. જે સંઘર્ષ કર્યો એમાં પણ મર્યાદા રાખી. અને બહુ સરસ જવાબ એક મેં સાંભળ્યો કે
આપણા ઇંગ્લેન્ડના જે આપણા રાજ્યપાલ જે એમ્બેસેડર છે એમણે બીબીસીને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એમની પાકિસ્તાને ભારત ઉપર એવો આરોપ મૂક્યો ને એવા આંતરરાષ્ટ્રીય મીડિયામાં સમાચાર ફેલાવ્યા કે ભારતે નિર્દોષ બાળકોની અને મહિલાઓની હત્યા કરી અને મસ્જિદ પર હુમલો કર્યો. તો ભારતે કહ્યું કે એ મરકઝ હતું જેમાં આતંકીઓને તાલીમ આપવામાં આવતી હતી અને ત્યાં આતંકીઓનો પરિવાર હતો જે એ પ્રોક્લેમ્ડ ઇન્ટરનેશનલ ટેરરિસ્ટની સાથે રહેતો હતો. તો એ પરિવાર એની સાથે રહેતો હોય તો એટલે એ મર્યા છે, બાકી ભારત ક્યારેય પણ નિર્દોષો પર હુમલો કરતું નથી. એટલે ભારતનું જે મોરલ સ્ટેન્ડ છે, ભારતનું જે એમ કહી શકાય કે જે મર્યાદાઓમાં ભારત માને છે એ ખરેખર આપણા સમગ્ર દેશને ગર્વ થાય એવી છે કે એ મર્યાદાનું પાલન આપણે હંમેશાથી કર્યું છે. હવે વાત કરીએ પાકિસ્તાનની, તો વાંદરો જે રીતે મારા સિનિયરે કહ્યું આશીષ સરે કે વાંદરો ક્યારેય ગુલાટ મારવાનું ભૂલે નહીં અને પાકિસ્તાન ક્યારેય સુધરે નહીં. પાકિસ્તાન સાથેનો આ યુદ્ધ વિરામ એઝ રાઇટફુલી સેડ બાય આશીષ સર કે એ લોકોને રીગ્રુપ થવાનો મોકો આપી રહ્યો છે, આપશે. પાકિસ્તાને આ સંઘર્ષ દરમિયાન જોયું, એણે સમજ્યું કે કઈ રીતે ભારતની ફાયર પાવરની ઓવરવેલ્મિંગ સુપરિયોરિટી સામે પાકિસ્તાન કઈ રીતે પાછું પડ્યું છે. એટલે આ યુદ્ધમાં એને ઘણું શીખવા મળ્યું છે. એટલે હવે નેક્સ્ટ ટાઈમ એ આવશે ત્યારે રીગ્રુપ થઈને આવશે, એના શસ્ત્ર ભંડારને વધુ કેપેબલ બનાવીને આવશે. આ એક એવો દેશ છે, વિશ્વમાં એવો કયો દેશ છે કે જે પોતાના બજેટના 14.5%, વિચારો 14.5% ડિફેન્સ પાછળ વાપરતો હોય ને ડિફેન્સ જ્યારે આપણે કહીએ ત્યારે ખાલી પાકિસ્તાન આર્મી એવું સમજવું. ભારત તેના જીડીપીના બજેટના 3% જ બજેટના 3% જ ડિફેન્સને ફાળવે છે, ત્યારે આપણી મિલિટરી એટલી બધી મોડર્નાઇઝ છે. જ્યારે પાકિસ્તાન 14.5%, એટલે એની ઇકોનોમીને ડ્રેન કરવાનું કામ કરે છે પાકિસ્તાની સેના. તો આ લોકો સુધરે નહીં સાહેબ, એના પાકિસ્તાની સેનાના હાથમાં આ દેશ આવી ગયો છે, એની ગ્રીપમાં આવી ગયો છે, એટલે સુધરશે નહીં. અને આ તો ભસ્માસુર છે, પાકિસ્તાનનો ભસ્માસુર, જે ફરીવાર ક્યારેક એનો મૃત્યુનો નાચ નાચશે અને ભારત એને ધક્કો મારવાની અને ખતમ કરવાની કાર્યવાહી આજે નહીં તો કાલે ભારતે જ કરવી પડશે. આ ભસ્માસુરને નાથવાની, આ માતેલા વલેલા ખૂટિયાને નાથવાની કાર્યવાહી. કેમ કે પાડોશી ભારત છે અને આપણે આપણા યુ કેનોટ ચેન્જ યોર નેબર. એટલે ઠીક છે, વૈશ્વિક પરિસ્થિતિઓ છે, ભારતના કેટલાક નિર્ણયો છે, આપણે મર્યાદામાં રહેવાનું વિચાર્યું છે, એટલે આ વખતે આપણે યુદ્ધ વિરામ સ્વીકાર્યો છે, એની કોઈ ના નથી. અને કદાચ આવતા 1 મહિના પછી પાછો કોઈ પાકિસ્તાન હરકત કરે તો પણ 3 દિવસ એના પર મિસાઇલો છોડ્યા પછી યુદ્ધ વિરામ ભારત સ્વીકારે તો ભારતને એમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. વી આર ક્વાઇટ હેપી ટુ એટેક ટેરર ટાર્ગેટ્સ એન્ડ ધેર મિલિટરી ટાર્ગેટ્સ. એટલે એમાં કોઈ જ વાંધો નથી. પણ એક સમય એવો જ આવશે કે જ્યારે ભારત કંટાળશે, ભારત થાકશે, ભારતની લીડરશિપ એમ કહેશે કે હવે પૂરું કરી નાખીએ. બિલકુલ. અને મનન સર, જે રીતે અત્યારે વાત કરીએ, એક મહત્વના સમાચાર, બિલકુલ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌથી પહેલા તો એની ઉપર એક નજર કરી લઈએ, ત્યારબાદ ચર્ચાનો દોર મનન સર સાથે આગળ વધારીશું. બ્રેકિંગ એક પ્રાપ્ત થઈ રહ્યા છે, હજુ પાકિસ્તાન સાથે વ્યાપાર પર રોક, જે પ્રમાણે આ મોટા નિર્ણયો છે યથાવત રાખવામાં આવશે. પરંતુ એ પહેલા ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ વિદેશ મંત્રી જયશંકર અને રક્ષામંત્રી રાજનાથસિંહ, જેમની સાથે મુલાકાત ત્રણેય સેનાના પ્રમુખ પણ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે પહોંચ્યા છે. ભારત પાકિસ્તાન યુદ્ધની આ સ્થિતિ હતી અને હવે ત્યારબાદ જે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ત્યારબાદ એક મોટી અને મહત્વની બેઠક મળી. ત્રણેય સેનાના પ્રમુખ પણ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે પહોંચ્યા અને પ્રધાનમંત્રી મોદીએ આ તમામ સાથે મુલાકાત કરી અને તેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી આ સાથે NSA અજીત ડોવાલ પણ ઉપસ્થિત હતા. મનન સર, સૌથી મોટી અને મહત્વની બેઠક અત્યારે એ કે પ્રધાનમંત્રીએ આ તમામ મહત્વના અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમની સાથે આ જે આખો નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈ અને ચર્ચા કરી હશે. તમે મારા ચહેરા ઉપરની સ્માઇલ જોઈ શકો છો. લેટ મી બ્રેક ઇટ ઓન નેશનલ ટીવી. આજે આપણા ગુજરાતના દર્શકોને, ન્યૂઝ કેપિટલ ગુજરાતના દર્શકોને મને કહેવા દો કે ભારતે જે સૈન્ય એક્શન્સ કર્યા, ભારતીય વાયુસેનાના પાયલટોએ જે બહાદુરી દેખાડીને અમેરિકાના અમેરિકી બનાવટના વિમાનોને પાડ્યા છે, એ બદલ હવે બધી જાહેરાતો થશે. હવે આપણા વીરોના નામ, એ વીરો કે જેમણે બહાદુરી દેખાડી છે, એ વિશ્વ સમક્ષ આવશે. હવે એક નવું પરમવીર ચક્ર કોને મળશે આ વખતે, આપણે એ જોવું રહ્યું. હવે અત્યાર સુધીના બ્રીફિંગમાં જે ભારત સંયમ દાખવી રહ્યું હતું, એ હવે સૈન્યને હવે આદેશ મળશે કે હવે બધી વાત બહાર લાવો. હવે કહો હવે વિશ્વને કે તમારા વીરોએ કેવી બહાદુરી દેખાડી,
કઈ રીતે એના ચકાલા એરબેઝને ટાર્ગેટ કર્યો, કઈ રીતે પાકિસ્તાનના રાવલપિંડી ઉપર હુમલો કર્યો, કઈ રીતે ઇસ્લામાબાદ ઉપર હુમલો કર્યો. ગઈકાલ રાતના 6 સૈન્ય મથકો પરના હુમલા કોણે કર્યા હતા. એમને કોઈને મહાવીર ચક્ર મળશે, કોઈને પરમવીર ચક્ર મળશે. હવે ભારતીય વાયુસેનાના વીરોનું ઇટ ઇઝ ધેટ ટાઈમ ઇન ધી ગ્લોરી ઇન ફ્રન્ટ ઓફ ધી વર્લ્ડ. જ્યારે એ કહેવામાં આવશે ને કે ભારતના કયા પાયલટે દુશ્મનના કેટલા વિમાનોને પાડ્યા ડોગ ફાઇટમાં, આ બધી વાતો હવે આપણી સમક્ષ આવશે, વિશ્વ સમક્ષ આવશે. આજે કેટલાય વાયુસેનાના, કેટલા ભારતીય સેનાના વીરોને કે જે છોકરાઓ, જે જવાનોએ પોતાની એન્ટી ડ્રોન ગન્સ ઉપર બેસીને આ દુશ્મનના ડ્રોન્સને પાડ્યા છે, એ ડ્રોનને પાડ્યું કે જે દિલ્હી તરફ આવી રહ્યું હતું ને જેને હરિયાણામાં પાડી દેવામાં આવ્યું. આ બધા વીરોને હવે વીર ચક્ર મળશે, પરમવીર ચક્ર મળશે, સેના મેડલ મળશે. હવે તો વીરતાની જે ગાથાઓ છે ને આ 3-4 દિવસના ઓપરેશન્સની, એ ગાથાઓ હવે ભારતમાં વર્ષો સુધી સંભળાવવામાં આવશે સાહેબ. હવે તો આ વિક્ટરીને, આ ધીસ ઇઝ અવર વિક્ટરી, હવે એને સેલિબ્રેટ કરવાનો સમય છે. યુદ્ધનું ડીબ્રીફિંગ પ્રધાનમંત્રી લઈ રહ્યા છે અને સાથે સાથે એમના ત્રણેય સેના પ્રમુખોને, CDS સાહેબને એમને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા છે કે તમે જે કર્યું. અને બહુ ખૂબ આનંદની વાત છે કે જુઓ, સિવિલિયન લીડરશિપ કે છે ને, સિવિલ મિલિટરી, ઇન્ડિયામાં મિલિટરી વર્ક્સ અંડર ધી સિવિલ સોસાયટી. એટલે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું એટલું જ કામ અમે કર્યું છે. જુઓ, એક પણ મિસાઇલ ભારતે એંગરમાં ફાયર નથી કર્યું સાહેબ. ભારત ઈચ્છ્યું હોત, ભારતીય સેના ઈચ્છી હોત તો થઈ શક્યું હોત, પણ નથી કર્યું. ભારતીય સેના કન્ટિન્યુઅસલી સિવિલ લીડરશિપના કંટ્રોલમાં, એમના કહેવા મુજબ, પોલિટિકલ લીડરશિપના કહેવા મુજબ ચાલે છે. એ બેફામ નથી બની, આ કંઈ પાકિસ્તાની સેના નથી. એટલે આ બધાને કોંગ્રેચ્યુલેટ કરવા માટે આ ઓપરેશન્સ દરમિયાન એમણે જે સંયમ દાખવ્યો, એમણે જે બહાદુરી બતાવી, એને માટે આજે પ્રધાનમંત્રી, હું માનું છું ત્યાં સુધી બધાને ગળે મળશે. અને એમને એ જે ગળે મળશે એના ફોટોગ્રાફ્સ આજે આપણા આખો દેશ જોવા પામશે. અને એ વીરો કે જેમણે બલિદાનો આપ્યા, એમના નામો પણ હવે આપણને ખબર પડશે. બિલકુલ. અને જે રીતે સર બીજી વાત એ પણ આવી રહી છે, મધ્યસ્થાની વાત કરીએ, મધ્યસ્થાની ભૂમિકાની વાત કરીશું. સૌથી પહેલાં તો યુએસના રાષ્ટ્રપતિએ એક એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે હવે બંને સહમત થઈ ચૂક્યા છે, બંને દેશો ભારત પાકિસ્તાન, કે જેમણે યુદ્ધ વિરામ માટે સંમતિ દર્શાવી. આવી પોસ્ટ કરી છે એક્સના રાષ્ટ્રપતિએ સૌપ્રથમ પોસ્ટ કરીને. ત્યારબાદ સાથે જે સાઉદીના જે વિદેશ રાજ્યમંત્રી હતા તે પણ ગતરોજ પહેલાં તો ભારતની મુલાકાતે, ત્યારબાદ તેઓ પાકિસ્તાન પણ ગયા હતા. અને ત્યારબાદ આ તમામ જે ભૂમિકાઓ છે તેને તમામની મધ્યસ્થતાઓને ધ્યાનમાં રાખી શું ભારતે આવો એક નિર્ણય લીધો છે, મધ્યસ્થતા તેમની સ્વીકારી હોય ને ભારતે ક્યાંક પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ માટે સંમતિ દર્શાવી? જી ચોક્કસ. મધ્યસ્થતાની વાત કરીએ તો સાઉદી અરેબિયા સાથે નરેન્દ્રભાઈ મોદીના પર્સનલ રિલેશન છે. પ્રિન્સ સલમાન સાથે અને એમના ફાધર સાથે એમની જે દોસ્તી છે ને, એ પાકિસ્તાન કે જે ઇસ્લામિક વિશ્વબંધુત્વની વાત કરતું હતું, કે ઇસ્લામિક બ્રધરહુડ જેને અંગ્રેજીમાં કહેવાય, એની વાત કરતું હતું, એ પાકિસ્તાનના આ બધા કદમોને જ્યારે પ્રિન્સ સલમાને એમ કહ્યું કે આતંકવાદી રાષ્ટ્ર છે પાકિસ્તાન, અને આતંકવાદને સરિયામ નકારી કાઢ્યો, કટ્ટરપંથી ઇસ્લામને સરિયામ નકારી કાઢ્યો, ત્યારે એ સાબિત થઈ ગયું કે કઈ રીતે પ્રધાનમંત્રીશ્રીની પર્સનલ રિલેશનશિપ અને ભારતની કૂટનીતિ એ વૈશ્વિક રાજનીતિમાં કેટલું મોટું સ્થાન ધરાવે છે. વળી પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે પણ એમના પર્સનલ રિલેશન્સ છે. હવે તમારા બે મિત્રો તમારી પાસે આવે અને એમના દૂત મોકલે અને તમને કહે કે તમે અત્યારે થોડી શાંતિ રાખો, તમારા જે એમ હતા તમે એચીવ કરી લીધા છે. એ જ્યારે ભારત એના એમ એચીવ કરી રહ્યું હતું ત્યારે એ બધા દેશો આપણી સાથે મજબૂતીથી ઊભા હતા. અને પછી 3 દિવસ પછી, 2 દિવસ પછી એમ કે હવે થોડી શાંતિ રાખો, તો આપણે કહીએ કે ભાઈ જો પેલો મને કાકરી ચાળો કર્યો હતો, હવે જો એ શાંત થાય તો કશો વાંધો નહીં, હું અત્યારે શાંત થવા તૈયાર છું, પણ એક વાતનું ધ્યાન રાખજો કે હવે જો એ આતંકવાદ કરશે તો હું નહીં મૂકું અને હું એને એક્ટ ઓફ વોર માનીશ. આ શરત પ્રધાનમંત્રીશ્રીએ રાખી છે. હું સમજુ છું ત્યાં સુધી, મારું આકલન છે ત્યાં સુધી, આ કોઈ ઓફિશિયલ ડિક્લેરેશન હજી આવ્યું નથી આ બાબતે, પણ હું સમજુ છું ત્યાં સુધી આ શરતથી પ્રધાનમંત્રીશ્રી એમના બે મિત્રોની વાત માન્યા છે અને વિશ્વ શાંતિને ધ્યાનમાં રાખીને અત્યારે ભારતે યુદ્ધ વિરામ સ્વીકાર્યો છે. બિલકુલ. અને પાકિસ્તાનની જો વાત કરીએ તો પાકિસ્તાન પહેલેથી જ ઉતાવળ કરતું હતું યુદ્ધ માટે. તે પહેલેથી જ કહેતું હતું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ, અને જે રીતે તેમની નેતાઓની વાત હોય કે તો પછી સૈન્યના પ્રમુખની વાત હોય, યુદ્ધ માટે પાકિસ્તાન હંમેશા તૈયાર છે. અને તે જ રીતે તેમનું જે એક ડિપ્લોમેટ જે રીતે તેઓએ એક પ્રોપોગેન્ડા ચલાવ્યો હતો તે પણ એ જ રીતનો હતો કે ભારત સામે હવે યુદ્ધ નક્કી છે અને યુદ્ધ જે અંતિમ વિકલ્પ હોવાનું પાકિસ્તાન કહી રહ્યું છે, અને તેની તૈયારી પણ એ રીતે દર્શાવતું હતું. શું લાગે છે આપને કે જે રીતે પાકિસ્તાન જે ઉતાવળ કરી રહ્યું હતું યુદ્ધ માટેની, અને તેને લઈને હવે ક્યાંક પાકિસ્તાન તમામ ચારે બાજુથી ઘેરાઈ ગયું છે અને
તેને જ લઈને પાકિસ્તાન હવે ઘૂંટણે પડ્યું? વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો બધાને ખબર છે, બધાએ જોયું છે કે પાકિસ્તાન અત્યારે ઘૂંટણીએ છે અને જે કંઈ ઘટનાક્રમ બન્યો એ ઘટનાક્રમમાં પાકિસ્તાનની પરિસ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ અને હવે એને થૂકેલું ચાટવાનો વારો આવ્યો છે, જો આપણી કહેવતોની જો વાત કરું તો. પણ પાકિસ્તાનની સ્થાનિક જનતા માટે તો પાકિસ્તાન આ યુદ્ધ વિજયને માણવાનું છે અને ફટાકડા ફોડવાનું છે અને ઈદ મનાવવાનું છે એવું કહી શકાય. એટલે હા, પાકિસ્તાન સેલ્ફ ડિનાયલ મોડમાં રહેલો આ છે ને એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે પાકિસ્તાનનો અને પાકિસ્તાની લોકોનો, ખાસ કરીને એના લીડર્સ અને એમના નેતાઓનો, 99% પાકિસ્તાનીઓનો, કે એ લોકો આ વખતે પણ યુદ્ધ જીત્યા છે એટલે એ સેલ્ફ ડિનાયલમાં છે. હમ હાર ગયે વો સ્વીકારને કો તૈયાર નહીં. એ સ્વીકારવા જ્યાં સુધી એ તૈયાર નહીં થાય ત્યાં સુધી કોર્સ કરેક્શન ન થાય. જુઓ, હું કંઈ ભૂલ કરું મારા વર્તનમાં, મારી એક્શન્સમાં, ભલે મારાથી નાના હોય કે મોટા હોય એમની સમક્ષ કંઈ ભૂલ થાય તો હું સ્વીકારું, મારા સંતાનને એમ કહું કે ભાઈ સોરી, મારાથી આજે બન્યું છે, કે કદાચ આપણો ક્યારેક એની ઉપર હાથ ઉપડી જાય તો આપણે માફી માંગી લઈએ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, પણ હવે ફરીવાર આવું નહીં થાય. આવું બનેલું છે મારી સાથે અને ફરીવાર મેં ધ્યાન રાખ્યું. કેમ કે તમે માફી માંગો ને સાહેબ, એટલે તમારી અંદર એ ભાવના આવે, એ ભાવનાથી જો તમે માફી માંગો તો, ખોટું ન બોલો તો, એટલે એ ભાવના આવે કે ભાઈ ના, આજે મેં કર્યું હતું એ ખોટું કર્યું હતું, એનો પહેલો તો સ્વીકાર કરીએ કે મેં આતંકને, પાકિસ્તાને એ સ્વીકાર હજી સુધી નથી કર્યો કે હા અમે આતંકને પનાહ આપી, અમે આતંકીઓને પનાહ આપી. એ સ્વીકાર કર્યા વિના એવું શક્ય બને કે પાકિસ્તાન રિપેન્ટન્સ જેને કહેવાય ને એની વિના છે ને ધેર ઇઝ નો કોર્સ કરેક્શન. એટલે વાલિયા લૂંટારાને જ્યારે એ ખ્યાલ આવ્યો ને કે એ જે પાપ કરી રહ્યો છે, એ જે લોકોને લૂંટી રહ્યો છે, એની પાછળ એનો પરિવાર એનો સાથ દેવા તૈયાર નથી, ત્યારે એ વાલ્મીકી બન્યો હતો. પણ આ પાકિસ્તાન એક એવો રાક્ષસ છે કે જેને ધેર ઇઝ નો રિપેન્ટન્સ. એ લોકોને કોઈ અફસોસ નથી. એ લોકોએ આજ સુધી એવું નથી કહ્યું કે અમે આતંકને પનાહ આપીએ છીએ, એને માટે અમને અફસોસ છે કે પછી અમે ખોટું કર્યું છે. તો પછી ક્યાંથી એ સુધરે? એટલે પાકિસ્તાન સુધરે એ વાતમાં માલ નથી સાહેબ. બિલકુલ સર, એક પ્રશ્ન મને અહીં ચર્ચા ચાલતી હતી, મને એમ થયું કે આપણે સવાલ કરું કે જુઓ, બધા દેશો એમ કહે છે કે ભારત અને પાકિસ્તાને યુદ્ધ વિરામ કરીને શાંતિ જાળવવી જોઈએ, પણ તમે જુઓ સર, એક પણ દેશ એ રીતે નથી કહેતો કે આતંકવાદને આપણે બંધ કેવી રીતે કરીશું. એનું કોઈ રિએક્શન અથવા તો એ પ્રકારના કોઈ સ્ટેટમેન્ટ, આતંકવાદનો ખાત્મો સૌથી મોટો છે. કારણ કે જુઓ, પાકિસ્તાનની અંદર એ આતંકવાદી એક તો હુમલા કરાવે, પછી ભારત એનું રિએક્ટ કરે, એટલે પછી એ બિચારું બાપડું થઈને એમ કહે કે અમારા માણસો મારી નાખ્યા, અમારા પર પ્રહાર કર્યો, આતંકવાદીના ઠેકાણા નહીં, અમારા માણસોના ઠેકાણા તૂટી ગયા. પણ જે પ્રશ્ન, મૂળ પ્રશ્ન એ આતંકવાદનો છે. આતંકવાદને બંધ કરવાની કોઈ અત્યાર સુધી એ પ્રકારની સલાહ નથી આપતી. ચોક્કસ એ ફૂલ્યો ફાલ્યો છે, વિશ્વભરની અંદર આતંકવાદ સામેની લડાઈ ચાલી રહી છે, પણ એના અંગે અને ભારતે જ્યારે આ પ્રકારનું રિએક્ટ કર્યું હતું તો પછી એ સમય જ્યારે અત્યારે હતો અને એક સાથે ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા અને સતત આપણા રક્ષામંત્રી કહેતા હતા કે સિંદૂર 3 આવશે, સિંદૂર 2.0 પણ આવી ગયું, સિંદૂર 3 આવશે, એની પણ ચર્ચાઓ હતી. અને એ બધા વચ્ચે આતંકવાદના સામેની લડાઈમાં કોઈ દેશ એ રીતે પ્રયત્નો શા માટે નથી કરતા કે આતંકવાદની આ બધી છે એને જ આપણે દૂર કરવા માટે એકજૂટ થઈને, એ પાકિસ્તાન હોય, એ ભારત હોય, એ અમેરિકા હોય, દુનિયાના કોઈ પણ દેશ હોય? જુઓ, પેટમાં ભારતને દુખે છે, આતંકી રાષ્ટ્ર ભારતનો પાડોશી છે, તો બીજા દેશને શું કામ એમાં રસ હોય? કે છે ને, મુજ વીતી તુજ વીતશે બાપુડિયા, ત્યારે તને સમજાશે. તો આપણા પર વીતી છે, બીજા પર કોઈ પણ નથી વીતી રહી. આપણા પર વીતેલી, હા, અફઘાનિસ્તાનમાં તો તાલિબાનની સરકાર છે. તાલિબાન કે જેને આતંકનો પર્યાય માનવામાં આવતો હતો ને, એની સરકાર આવી પછી એ લોકો પણ સમજ્યા કે પાકિસ્તાન એક આતંકી રાષ્ટ્ર છે અને એ પાકિસ્તાનની વિરુદ્ધમાં થઈ ગયા. એટલે મુજવીતી તુજ વીતશે બાપુડિયા. ભારત ઉપર જે વીતી છે, ભારત ઉપર છેલ્લા 3-4 દશકથી જે વીતી રહી છે, એ કોઈ સાથે નથી વીતી રહી. હા, ચીનને એની કેટલેક અંશે ખબર પડી છે. ચીન અત્યાર સુધી એનાથી મુક્ત હતું, પણ સીપેકમાં કહું ને, સાપના દરમાં એને હાથ નાખ્યો છે. એટલે સીપેકમાં હાથ નાખ્યો, ગ્વાદરમાં પોર્ટ બનાવ્યો ને, પછી એને પણ ખબર પડી કે આતંકથી ત્રસ્ત અને આતંકથી ગ્રસ્ત ભારતની શું પરિસ્થિતિ છે. એટલે જુઓ, બહુ સ્પષ્ટ છે કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. આ વાત મેં ઘણીવાર આપણી ચેનલ પર કરી છે. ફરીવાર કહું છું કે આતંકનો ખાત્મો કરવા માટે ભારત અને માત્ર ભારત એને જ એક્શન કરવી પડશે. આપણે જે એક્શન કરી છે એ આતંકના ખાત્મામાં હું એમ કહીશ કે એક બહુ જાયન્ટ
one small step for a man but a giant step for the mankind. જ્યારે જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ચંદ્ર પર પહોંચ્યા હતા ને ત્યારે એમણે કહ્યું હતું કે એક માણસનું એક નાનું સ્ટેપ, નાનું કદમ, પણ માનવ જાત માટે એક બહુ મોટો પગલો. એટલે આ પણ એવું જ છે. નરેન્દ્રભાઈ મોદીએ આતંકના ખાત્મા માટે આજે જે પગલું લીધું છે, ઓપરેશન સિંદૂર કર્યું છે, એ કદાચ એમને માટે એક નાનું કદમ હશે, ભારતના લોકો માટે બહુ નાનું કદમ હશે કે યાર આ વખતે તો પાકિસ્તાનને સાહેબ ખતમ કરી નાખવું હતું, બધાની લાગણી હતી, પણ ઇટ ઇઝ અ જાયન્ટ સ્ટેપ ફોર ધ મેનકાઇન્ડ. એટલે માનવ જાત માનવજાતને આતંકથી દૂર સંપૂર્ણ ખાત્મા માટેનું આ એક બહુ મોટું કદમ છે. અને આગળ જતા માર્ક માય વર્ડ્સ કે આગળ જતા ઇતિહાસ યાદ કરશે કે આતંકના ખાત્માનું આ પહેલું કદમ જે લેવાયું હતું એને લીધે જ ભવિષ્યમાં ભારતે આતંકનો સંપૂર્ણપણે ખાત્મો કર્યો. આતંકનો ખાત્મો વિશ્વમાંથી જો કોઈ કરી શકે તેમ હોય તો એ એક જ દેશ છે, એ છે ભારત. અને ભારત આગળ જતા આગળના ભવિષ્યમાં એવા ડગલાઓ રહેશે, એવા કદમ લેશે જેનાથી આતંકનો સંપૂર્ણપણે ખાત્મો થશે. આપણે યાદ કરો, ખાલી થોડું યાદ કરીએ કે જ્યારે 370નો ખત્મ થઈ ત્યારે કોઈ એ માનવા તૈયાર હતું? મહેબૂબા મુફ્તીએ એવું કહ્યું કે લાલ ચોક મેં કશ્મીર કા ભારત કા ઝંડા પકડને વાલા કોઈ નહીં મિલેગા. આજે જુઓ એ મહેબૂબા મુફ્તી એ શ્રીનગરના લાલ ચોકમાં જઈને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એવું કહેવાતું હતું કે જે જમ્મુ કાશ્મીરનો મુખ્યમંત્રી છે એ કેવળ ને કેવળ કાશ્મીર ખીણનો મુખ્યમંત્રી છે, જમ્મુ કોઈ દી આવતો નથી. એ છેલ્લા 2 દિવસમાં 2 વાર, જ્યારે જમ્મુમાં ફાયરિંગ થયું પાકિસ્તાનનું ત્યારે 2 વાર જમ્મુ આવ્યા છે. એટલે 370ના ગયા પછી જો આટલો બદલાવ આપણે કાશ્મીરમાં જોઈ શક્યા હોઈએ તો આ મિલિટરી એક્શન પછી કેટલો બદલાવ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અને આતંકમાં આવશે એ ખરેખર વિચારવું રહ્યું. અને ભવિષ્ય આ લડાઈને એક બહુ મોટો સ્ટેપિંગ સ્ટોન તરીકે ઇતિહાસ આને યાદ કરશે. બિલકુલ, આપની એક સારી વાત મને એ પહેલા જ્યારે આપ બોલ્યા એ સવાલ પર તો આવી જ, પણ એ પહેલા મનમાં એક સવાલ ઊભો થયો કે સાપને મારો છો તો ઘરના ઉંદરડાને પણ છોડતા નહીં, કારણ કે ઘરના ઉંદરડા પણ ભાડે જ હોય. એટલે સાપને તમે મારવાનો સિદ્ધાર્થ સંકલ્પ લીધો છે તો પછી ચોક્કસ છે કે ઉંદરડા પણ મળવા જોઈએ. એટલે આ પહેલ આતંકવાદ સામેની છે. અને સર, જ્યારે પ્રેસ કોન્ફરન્સ રક્ષા મંત્રાલયની હતી અને એની અંદર જે સ્ટેટમેન્ટ બંને મહિલા ઓફિસર આપતા હતા અને એમની અંદર આજે જુસ્સો હતો ને એ પ્રહાર હતો કે આ તમે કર્યું છે એ ભૂલતા નહીં અને જો ફરીથી કરશો તો પ્રહાર તો ચોક્કસ થશે. હવે જે ડીજીએમઓ સાથેની વાતચીત છે, આપણે આતંકવાદને સાપ જ ગણીએ, કારણ કે ઝેર તો એ હંમેશાથી આવવાનું જ છે અને ઝેર એ ક્યારે બંધ થવાનું નથી. પાકિસ્તાન આજે થોડું ભીસમાં હશે એટલે એમ વિચાર્યું હશે. અને એ બીજી વાત કે અહીં સ્ટેટમેન્ટ એ પણ આવી રહ્યા છે કે વિદેશી ચેનલની અંદર પાકિસ્તાનના એક ઓફિસર એ સ્ટેટમેન્ટ આપે કે અમે તો સમાધાન માટે તૈયાર છે, જો ભારત હા પાડે તો અમને કોઈ વાંધો નથી. તો પછી આ પ્રકારના સ્ટેટમેન્ટ આવવા, પહેલાં ડર બતાવવો, પહેલાં સિમ્પતિ મેળવવી, સંસદમાં જઈને રડે અને એમ કહે કે અમે તકલીફમાં છીએ. એટલે આ રડવાની જે વાત છે ને એ મને લાગે છે કે પાકિસ્તાનની આ પેટર્ન અને એ જ પેટર્નના આધારે વિદેશી જેટલા પણ આપણા એટલે કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાન હંમેશા પોતાની જાતને બિચારું ગણે છે, બાપડું ગણે છે અને એમ કહે છે કે અમે આવી રીતે પરેશાન થઈ ગયા છે, જો આ બંધ કરો તો સારું. આ છે ને હમાસની કોપી બુક પ્લેબુકમાંથી આવ્યું છે. હમાસ પણ પોતાનું વિક્ટિમ કાર્ડ પ્લે કરતું રહે છે અને હમાસ તો છે ને એ એવી રીતે સ્ટેજ કરે કે એક્ટર્સને લઈ આવે, હોસ્પિટલ દેખાડે, એની અંદર બાળકોને એક્ટર્સ તરીકે લઈ આવે, પછી ઘાયલ થયેલી મહિલાઓ અને વૃદ્ધોને લઈ આવે અને નાટકો દેખાડે કે ભાઈ આવી રીતે જો देखो इजराइल ने हमारे पे हमला कर दिया है और इतने सारे इस हॉस्पिटल पे हमला किया है और ये बच्चों को मारा है. અને આવી પ્લેબુક કોપી બુક સ્ટાઇલ પાકિસ્તાનની પણ રહેલી છે. પોતાની જાતને હંમેશા વિક્ટિમ તરીકે દેખાડે છે, વિક્ટિમ કાર્ડ પ્લે કરે છે. બ્રિટનને ઐતિહાસિક રીતે, હું અંગ્રેજો અને ગોરા લોકોની વાત કરું તો એમને ઐતિહાસિક રીતે, કેમ કે 1857નો જે વિપ્લવ થયો, હું થોડો ઇતિહાસમાં જઈશ, ત્યારે શીખો, ગોરખાઓ અને મુસ્લિમો બ્રિટનની સાથે બહુ બહાદુરીથી ઊભા રહ્યા અને એમણે આપણા વિપ્લવને એટલે ભારતીયો હિન્દુસ્તાનીઓએ જે ગદર કર્યો તેને એની વિરુદ્ધ એ લોકો ઊભા રહ્યા અને વિપ્લવ સફળ ન થયો એટલે આપણને આઝાદી 1857માં ન મળી, જે મંગલ પાંડેએ જે ચિનગારી જગાવી હતી. એટલે એ જે મુસલમાનો એ જે આમની સાથે ઊભા રહ્યા એમને પાકિસ્તાન આપ્યું
એ મુસલમાનો એ ગોરખાઓ કે જે બ્રિટનની સાથે ઊભા રહ્યા એમણે એને નેપાલ આપ્યું. પણ શીખો એ દેશભક્તો હતા, એમને માટે દેશનું મહત્વ વધારે હતું, એટલે એમણે ફરીવાર એ ક્યારેય આવી રીતે બ્રિટનની સાથે ઊભા ન રહ્યા. એ સમયે શીખોના અલગ અલગ દેશો સાથે શીખ અફઘાન વોર્સની તમે વાત યાદ કરો ઇતિહાસમાં, એટલે એમના એ સમયે બ્રિટનની સાથે ઊભા રહેવાના, અંગ્રેજો સાથે ઊભા રહેવાના શીખો પાસે તો કારણો હતા. પરંતુ મુસલમાનોએ 1857માં જે વફાદારી દેખાડી અને 1857ની ખૂનામરકીથી અને ભારત આઝાદ થઈ જાત કદાચ, એનાથી બ્રિટિશ લોકોને બચાવ્યા. એટલે બ્રિટિશ લોકોને પાકિસ્તાનીઓ પ્રત્યે હંમેશાથી સોફ્ટ કોર્નર રહ્યો છે, બહુ વધારે સોફ્ટ કોર્નર રહ્યો છે. પણ એનું પરિણામ આજે બ્રિટન જોઈ રહ્યું છે. લંડન હેઝ ફોલન એવું કહેવાય છે. લંડનનો મેયર સાદિક હતો, જે કટ્ટરપંથી પાકિસ્તાની હતો, જે પાકિસ્તાની છે, અને લંડનની અંદર પાકિસ્તાનીઓ કઈ રીતે દીકરીઓના ગ્રુમિંગનું કામ કરી રહ્યા છે, નાની નાની કઈ રીતે એમની ગ્રુમિંગ ગેંગ્સ, કઈ રીતે લંડનમાં થઈ રહેલા દરેક ગુનામાં પાકિસ્તાનીઓ ઇન્વોલ્વ હોય છે. એટલે બ્રિટને તો આ સમજ્યું છે. એટલે આપણે હંમેશા સમજવું જોઈએ કે અત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાની અંદર વિદેશોમાં પાકિસ્તાનનું વિક્ટિમ કાર્ડ બહુ વધારે પ્લે થઈ રહ્યું છે. અને ભારત એની ચિંતા નથી કર્યું એ અલગ વાત છે, પરંતુ ભારતની છબી ખરાબ કરવામાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં, વિદેશોમાં પાકિસ્તાને કાંઈ બાકી નથી રાખ્યું. છેલ્લા દિવસોની અંદર પાકિસ્તાને સતત પોતાની જાતને આતંકને કારણે અમે સફરિંગ કરીએ છીએ અને ભારત છતાંય અમારી ઉપર આવો કાળો કહેર વર્તાવે છે. ભારત તો અમારા દેશમાં ભારત આતંક કરાવી રહ્યું છે. આવી બધી વાતો હંમેશા પાકિસ્તાને કરી છે. અને વિશ્વના દેશો, ખાસ કરીને ઇંગ્લેન્ડ જેવા દેશો, બીજા યુરોપિયન કન્ટ્રીઝ આ વાતો માનવા એટલે તૈયાર થઈ જાય છે, કેમ કે એમને દે હેવ અ સોફ્ટ કોર્નર ફોર ધીસ પીપલ. સમજૂતીના ટેબલ પર તો આપણે બેસી જઈએ, યુદ્ધ વિરામની વાત આવે તો સમજૂતી એક થતી હોય, પરંતુ અગાઉની જો વાત કરીએ, ઇતિહાસની વાત કરીએ, જો સમજૂતી જેટલા પણ કરારો થયા માત્ર કાગળ પર રહ્યા, કારણ કે વારંવાર પાકિસ્તાન એની અવરચંડાઈ કરતું આવ્યું છે. સીઝ ફાયરની વાત હોય તેનું ઉલ્લંઘન પણ પાકિસ્તાન હંમેશા પહેલેથી શરૂઆત ત્યાંથી જ કરતું હોય છે. તો શું આ સમજૂતી છે માત્ર કાગળ પર રહેશે કે પછી આગળ કડકમાં અમલ પણ કરાવવામાં આવશે જમીન પર? જી કુશાગ્રજી, બહુ સરસ આપણે વાત કરી. સમજૂતીમાં એક વાત બહુ અગત્યની થવી જોઈએ ડિસ્કસ, કે હવે જમ્મુની અંદર જ્યારે પાકિસ્તાન સમજૂતીના ટેબલ પર આવ્યું છે ત્યારે હવે જમ્મુની અંદર કોઈ પ્રકારનું સીઝફાયર વાયોલેશન થવું જોઈએ નહીં. જમ્મુમાં લોકો બંકરમાં રહેવા મજબૂર છે. છેલ્લા 3 વર્ષ તો આપણે સીઝફાયર હતો એટલે ત્યાં ફાયરિંગ નહોતું થતું, ને પહેલગામ હુમલા પછી ફાયરિંગ શરૂ થઈ ગયું પાછું. એટલે જમ્મુના લોકો પાછા એ દોજખમાં ધકેલાઈ ગયા હોય એવું ક્યાંક મને લાગી રહ્યું છે. એટલે એમને સેફગાર્ડ કરવા બહુ જરૂરી છે. જમ્મુ, પૂંચ, રાજૌરી ત્યાં ક્રોસ બોર્ડર ફાયરિંગ ન થવું જોઈએ. એને માટે પાકિસ્તાનને બાંધી લેવાની જરૂર છે. બાકી સીઝફાયરના જે શરતો છે, મિલિટરી ડીએસ્કેલેશનની જે શરતો છે, એમાંની એક શરત ઘૂસણખોરી અટકાવવાની પણ હશે. હવે પાકિસ્તાનનું જે સ્ટેટ ક્રાફ્ટ છે એ તો આતંકવાદ છે, અને ઘૂસણખોરો લોન્ચ પેડ્સમાં ક્યાંક ને ક્યાંક છુપાઈને તૈયાર બેઠા છે. મસૂદ અઝહર હજી મર્યો નથી, એટલે ભારત એમ જેવું કહેશે કે તમે તમારા આતંકીઓને અમારી ક્રોસ બોર્ડર મોકલશો તો અમે એને એક્ટ ઓફ વોર માનશું, તો પાકિસ્તાન શું કહેશે એ ખબર નથી. પાકિસ્તાન કહેશે કે અમે તો આતંકીઓને વી આર નોટ રિયરિંગ સ્નેક્સ ઇન અવર બેકયાર્ડ. એટલે પાકિસ્તાન માટે એવું થશે કે ચેકમેટની પરિસ્થિતિ આવવાની છે. અને એ મુલાકાતમાં, એ વાતચીતમાં જે થશે ને, એ ખરેખર ભારતે પબ્લિક કરવાની જરૂર છે, વિશ્વ સમક્ષ મૂકવાની જરૂર છે. 100%. કેમ કે કેવળ આતંકવાદ નહીં, ઘૂસણખોરોને મોકલવા. બિલકુલ. એટલે આ આપની વાત 100% સાચી. ભારતે આ વાત રજૂ કરવી પડશે કે પાકિસ્તાન સાથે ભારતે કઈ સમજૂતી સાથે આ યુદ્ધ વિરામ પર આવ્યા છે. જુઓ, આપે એક સરસ વાત વચ્ચે કહી બનન સર, કે પાકિસ્તાનને આતંકવાદીઓની વાત છે. સીઝ ફાયરનું ઉલ્લંઘન એ આ પહલગામ એટેક પછી થયું, બાકી શાંતિ હતી. પણ મૂળ મુદ્દો તો આતંકવાદનો જ છે. સીઝ ફાયર તમે કર્યું, શા માટે કર્યું? કે તમે પહલગામ હુમલાનો આતંકવાદીઓ જેટલા હતા અને એમના ઠેકાણા ઉપર ભારતે એર સ્ટ્રાઇક કરી, એટલે પાકિસ્તાનને પેટમાં દુખ્યું. પાકિસ્તાનને પેટમાં દુખ્યું એટલે એની બોર્ડર લાઇનની જેટલી એલઓસીની લાઈનો હતી ત્યાં એને ફાયરિંગ કરવાના શરૂ કર્યા અને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. હવે પાકિસ્તાન આ સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ પર પાછું આવ્યું છે, પણ એને એ ખબર નથી કે તમે સાપ તો હજી પાડી રાખ્યા છે. એ સાપ, આપે કહ્યું કે મસૂદ અઝહર અને એનું આખી ફેમિલી ટ્રી, એટલે 14 જણનો ખાત્મો બોલાયો. હાફિઝ સઈદ, લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો હજી પણ એ પીઓકેની અંદર હજી પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે. અને થોડા દિવસ પહેલાં, જ્યારે 2 દિવસ પહેલાં
એક MEAની પ્રેસ કોન્ફરન્સ સર હતી એની અંદર 21 ઠેકાણાઓને આપણે એક મેન્શન કર્યા હતા, જેની અંદર 9 ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી, 12 એવા હતા જે બાકી છે, ટોટલ 21 છે. એટલે રો અને IB એ સતત આ વોચિંગ તો કરી રહ્યા છે. બીજી તરફ જે ત્રણેય સેનાઓ છે એનું એક બેકિંગ, અને CDS, NSA, રક્ષામંત્રી, ગૃહમંત્રી અને સાથે ફાઇનલ કોલ એ પ્રધાનમંત્રીનો. એટલે આટલી એક હેરાર્કી આપણી છે ભારતીય આપણી ભારતની. પણ એ હેરાર્કીની વચ્ચે તમે જુઓ કે હવે ટેબલ પર જ્યારે આખો મુદ્દો આવશે, અને આપણે સરસ વાત કરી કે 1 બાય 1 પોઈન્ટર મૂકવા જોઈએ. આજે સ્પષ્ટ થઈ ગયું કે જે 5 નિર્ણય લીધા છે એના પર તો કંઈ આપણે વિચારવાનું છે જ નહીં, કારણ કે એના પર તો સ્પષ્ટતા આવી ગઈ કે હવે ભારત એના નિર્ણયો પર અડગ છે. પણ આ હવે સમજૂતીની વાત આવે તો એ મુદ્દાઓ સર, આતંકવાદનો તો મુખ્ય મુદ્દો ભારત મને લાગે છે કે પહેલો મૂકશે. જી, આતંકવાદ, ક્રોસ બોર્ડર ફાયરિંગ અને ઘૂસણખોરી બિલકુલ બહુ મોટી વાત છે કે ઘૂસણખોરી બંધ કરાવવાની વાત છે. ઘૂસણખોરી હવે વિચારો કે એક પેરેલલ સિસ્ટમ ચાલી રહી હોય, ISI દ્વારા સ્પોન્સર. ISI છે ને એ ડીપ સ્ટેટ છે, પાકિસ્તાનની અંદર રહેલું ડીપ સ્ટેટ કે જેનો કંટ્રોલ અત્યારે સેના પ્રમુખના હાથમાં છે. તો એ ડીપ સ્ટેટ ઉપર કેવી રીતે કંટ્રોલ મૂકો? ડીપ સ્ટેટની પોતાની ઇકોનોમી છે, ડીપ સ્ટેટનું પોતાનું બજેટ છે, સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ એક્સપોર્ટ કરીને હજારો કરોડ રૂપિયા કમાય છે. તો આ ડીપ સ્ટેટ ઉપર શું પાકિસ્તાનની સેના કાબુ કરવા માગે છે એ પ્રશ્ન છે. શું આ ડીપ સ્ટેટ ઉપર ભારતના સૈન્ય બળ સિવાય કોઈ કાબુ કરી શકે તેમ છે એ પ્રશ્ન છે. તો એનો જવાબ છે ના. જીગરભાઈ, બહુ સાદા અને સીધા અને સરળ શબ્દોમાં કહું તો પાકિસ્તાની ડીપ સ્ટેટને નાથવાનો એક જ ઉપાય છે, એનું એનહિલેશન ફ્રોમ ધીસ અર્થ. એને ધરતી પરથી નષ્ટ નહીં કરીએ ત્યાં સુધી ડીપ સ્ટેટ પાકિસ્તાનનું આ ISI અને આતંકીઓનું નેટવર્ક એ ખતમ નથી થવાનું. એટલે ભારત પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે ફરીવાર સ્ટ્રાઇક કરવાની, પાકિસ્તાન પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે ફરીવાર ઘૂસણખોરી અને આતંકી હુમલાઓ કરાવવાની. બિલકુલ. એટલે આ છે ને ક્રિકેટ જેવું છે, બેટ્સમેન પાસે એક બેટ છે પણ બોલર પાસે 6 દડા છે. સર, એવું બની શકે કે પાકિસ્તાન એમ કહે ભારતને કે તમારી લડાઈ આતંકવાદ સામે છે, અમને તમે છોડી દો, તમારે આતંકવાદીનું જે કરવું એવું એટલું એ કહી દે ને સર, તો એ ઘણું કામ થઈ જાય. તો પાકિસ્તાનને તરફ આપણે જોવાની પણ જરૂર નથી. પણ પાકિસ્તાન મને લાગતું નથી કે ક્યારે આવી વાત કરશે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પણ સવાલ અહીં છે કે પાકિસ્તાનને ભારતે 40 કલાક આપ્યા છે અને તારીખ આપી છે 12 અને સમય આપ્યો છે 12 વાગ્યાનું. એટલે 12મી તારીખે બપોરે 12 વાગે શું થવાનું છે એના પર અમારી સતત નજર રહેશે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. નમસ્કાર.